સત્સંગમાં આવો છો ને, પ્રશ્નો કરવાના. આ પ્રશ્નો કરવાની જગ્યા છે. પેલો અર્જુન હતો ને, એને કૃષ્ણને કેટલા પ્રશ્નો કર્યા હતા, અને એને પ્રશ્નો કર્યા તો એનું કામ થઈ ગયું. હા, તમે અમારા વ્યંતર દેવોની વાત કરી. વ્યંતર એ બધા દેવોના પ્રકાર હોય. એમાં જે અમુક દેવો હોય ને, એ દેવલોકમાં ના હોય, એમને અહીંયા બધે રહેવું પડતું હોય. એટલે એ કેવા, એ શું કહેવાય? એટલે એ લોકો કઠિન ભાઈ આ શું છે, સમજ્યા વગરની સાધના કરી હોય, સમજ્યા વગરનું શરીરને દુઃખ આપ્યું હોય ને, સમજ્યા વગરની સાધના. આને આપણા હિમાલયમાં આપણું નીચે દેવતા હરે ઊંધે માથે લટકે એમ તપ તો કર્યું ને, કઠિન તપસ્યા છે, બાકી આત્મા માટે કર્યું. તો કેવું કશું કરવાથી આત્મા પ્રાપ્ત થાય ખરો? તો કે આ દુનિયામાં કઈ જ કરવાથી આત્મા પ્રાપ્ત થાય એવું નથી. કશું કરવાથી પ્રાપ્ત થતો તો બધા કરીને બેસી ગયા. એટલે એનો હેતુ હોય કે ભાઈ આ કંઈક કામ કંઈક પામવું છે, એટલે આ તપસ્યા આ રીતે કઠિન તપ કરે, એ પછી વ્યંતરદેવમાં જાય. એટલે પછી આ બધા એમની સાધના કરે ને, એટલે એમની પાસે ખુશ રહે તો કંઈક આમ હેલ્પ કર્યા. એટલે કશી સિદ્ધિ મેળવવા માટે એ બધી કાર્યવાહી બધું કરતા હોય, વિધિ ને બધું એવું બધું ચાલ્યા કરે. હવે તો બહુ હોતા નથી. બરાબર. મુખ્ય આ તો જે વાસ્તુનું ઇન્ટેન્શન આ હતું. બરાબર. આ ગ્રહ શાંતિ કઈ ને, ગ્રહ શાંતિ એટલે ઉપરના ગ્રહોની શાંતિ એવું સમજે બધા. બરાબર. પણ કે આ જગ્યાએ આપણે કરીએ છીએ તો બધા નેગેટિવ વાઇબ્રેશન બધા નલિફાઈ થઈ ગયા. લગ્નમાં ગ્રહ શાંતિ કે આપણે મકાનનું વાસ્તુ કરીએ, ગણેશ સ્થાપન કરીએ. ગણપતિનું સ્થાપન કરે એટલે એને થાય કે હવે ગણપતિનું સ્થાપન થઈ ગયું ને, હવે આપણે લગ્નમાં વિઘ્ન આવશે નહીં. માન્યતા આવી હોય એટલે લગ્ન પહેલા ગણપતિનું સ્થાપન કરે. પેલા તો ભીત પર દોડતા હતા ને, હાથથી દોડતા હતા. હવે તો સ્ટીકર બાંધે છે, મોડર્ન થઈ ગયું. નહીં તો બરાબર સ્ટીકર મારે છે ને, નથી ખબર? અહીંયા નહીં મારતા હોય એટલે અહીંયા લગ્ન ના થતા ને, ત્યાં ઇન્ડિયામાં ઘરમાં થતા હોય ના. પેલા બ્રાહ્મણ આવે ને, આપણું કંકુ ને જે દાંતણ હોય ને કૂચો કરીને પછી એમ દોરી નાખે. જાતે દોરી દે, જાતે દોરે. પછી હવે પેલા સ્ટીકર આવે છે, એટલે ગણપતિના સ્ટીકર બનાવે. જે નીચે લખે ને કે લગ્ન તારીખ ને આનું લગ્ન આ તે, એવું આમ સ્ટીકરમાં જેવું પ્રિન્ટ. પછી વચ્ચે ગાળો એવો આવ્યો તો કે આર્ટિસ્ટ હોય ને એની જોડે બોલાવડાય અને પેટ કરાવડાવે બિલમાં, અને પછી ટાઇલ્સ ગ્રહ શાંતિ એટલે વસ્તુ શું હતી કે એવું થાય કે આ ગણેશજી એટલે વિઘ્ન હતા, એટલે કે આપણું આ શુભ પ્રસંગ છે, લગ્ન છે, તેમાં કોઈ વિઘ્ન આવે નહીં એવું રીતે કરે. પણ સાયન્ટિફિકલી જે દાદા ભગવાને સમજાવ્યું ને, એ તો ગજબનું છે. આપણી કલ્પનામાં ના આવે. દાદા કહે છે કે આ ગણેશજી વિઘ્ન હતા, એ વાત 100% સાચી છે, ખોટી નથી. પણ બધા શું સમજે કે ગણપતિને રાજી રાખીએ ને એટલે આપણા વિઘ્ન હરી જાય, એમની સ્થાપના એટલે વિઘ્ન હરી જાય. પણ આમ ગણપતિ એટલે બુદ્ધિના અધિષ્ઠાતા દેવ કહેવાય. એટલે ગણપતિની ભક્તિ કરે એટલે આપણી જે બુદ્ધિ છે એ બુદ્ધિ સમ્યક થાય. જનરલી આપણા બધા બુદ્ધિ વિપરીત હોય એટલે ઊંધું બતાય કરે. પણ ગણપતિની સાધના કરે, એમની ભક્તિ કરે એટલે બુદ્ધિ સમ્યક થાય. જેની બુદ્ધિ સમ્યક થઈ હોય એટલે છતું જોતા હોય એટલે એમને વિઘ્નો આવે ખરા? વિઘ્નો ના આવે. એટલે મૂળ વસ્તુ આ હતી કે તમારી બુદ્ધિ સમ્યક થાય. બુદ્ધિ જે પેલી આમ ઊંધી બુદ્ધિ હોય ને, વિપરીત બુદ્ધિ, એ ભાગ ઓછો થાય અને સમ્યક બુદ્ધિ વાળો ભાગ વધે. એટલે બુદ્ધિ સમ્યક થઈ હોય એટલે કોઈ તમે લડવા કે ઝઘડો કરવા, તમે શું કરો? શાંતિથી વાત કરો ને, એટલે ભાઈ ઝઘડો ના થાય ને. બુદ્ધિ વિપરીત હોય એક બધા બે ચોપડા આવે તો પછી ઝઘડો થી ઉભો ના ઉભો રહે. તો કે આ ઝઘડો થયેલા વિઘ્ન આવ્યું.
અને આ બુદ્ધિ સમ્યક થયું, પેલો લડવા આવ્યો હોય તો એ શાંતિથી પ્રેમથી વાત કરે, હાથ જોડે વાત કરે તો પછી પેલાની હવા નીકળી જાય, પેલાનો ગુસ્સો નીકળી જાય. તો શું થયું? તો કે આ વિઘ્ન ખસી ગયું. તો કે આવી રીતે ગણપતિએ બુદ્ધિના અધિષ્ઠાતા દેવ એટલે એમની પછી ત્યાં સ્થાપના કરી. સમજાય? પણ આવી રીતે સીધી વાત કરે તો લોકો માને નહીં પાછે. એટલે કે આ ગણપતિની ભક્તિ કરજો. પછી તો આ મારા છોકરા બરાબર ચાલે, ગણપતિ બાપા મોરિયા ચાલે. હવે તો પેલો એ થઈ જાય પછી જયારે આ રિચ્યુઅલ્સ થઈ જાય ને તેમાં પાછું દૂસરો ઘૂસી જાય. એ ગણપતિ મૂર્તિ પધરાવા જતા હોય ને, નાચે કૂદે, પાછું દારૂ પીધો, એટલે આવું આ સ્લીપ થાય. કલયુગ છે ને 5મો વાળો, એટલે બધું સ્લીપ થતું જાય. આપણે આવી રીતે એટલે આપણે આ થયું, આ સત્સંગ થયો એટલે સુંદર વાતાવરણ થઈ જાય, ઉપયોગ વાતાવરણ થઈ જાય. તો 15 મિનિટ અડધો કલાક કીર્તન ભક્તિ એટલે વાતાવરણ થઈ જાય. એટલે આપણા મકાનનું ભગવાનની ભાષામાં વાસ્તુ થઈ ગયું. આ 9 કર્મો છે ને એ દાદા ભગવાને આપેલી છે. અને એમાં શું છે કે સંસારમાં બધા ધર્મો અને એના બધા શાસ્ત્રોનો સાર આ 9 કર્મમાં આપેલો. બોલો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, અહમ ન દુભાય, ન દુભાવાય, ન દુભાવાય, કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય, કે દુભાવા પ્રત્યે ન અનુમોદાય, એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, અહમ ન દુભાય, એવી સ્યાદવાદ વાણી, એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનું મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય, પ્રમાણ ન દુભાય, ન દુભાવાય, ન દુભાવાય, કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય, કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય, એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાવાય, પ્રમાણ ન દુભાવાય, એવી સ્યાદવાદ વાણી, એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી ઉપદેશક, મને કોઈ પણ દેહધારી ઉપદેશક, સાધુ સાધ્વી કે આચાર્યનો સાધુ સાધ્વી કે આચાર્યનો અવણવાદ, અવર્ણવાદ, અપરાધ, અપરાધ, અવિનય અવિનય ન કરવાની પરમ શક્તિ આપો. ન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેવધારી જીવાત્મા પ્રત્યે મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર અભાવ તિરસ્કાર ક્યારે પણ ન કરાય, ક્યારે પણ ન કરાય, ન કરાવાય, ન કરાવાય, કે કરતા પ્રત્યે ન અનુમોદાય, કે કરતા પ્રત્યે ન અનુમોદાય, એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ
દેહધારી જીવાત્મા સાથે મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારેય પણ કઠોર ભાષા તંતીલી ભાષા ન બોલાય ન બોલાવાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો કોઈ કઠોર ભાષા તંતીલી ભાષા બોલે તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિ આપો હે દાદા ભગવાન મને કોઈ પણ દેવધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી પુરુષ અગર નપુંસક ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધી કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો ઈચ્છાઓ ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો ના કરાવાય કે કર્તા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો હે દાદા ભગવાન મને કોઈ પણ રસમાં લુપ્તપણું ન કરાય એવી પરમ શક્તિ આપો સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈ નોય કિંચિત માત્ર પણ અવણવાદ અપરાધ અવિનય ના કરવાની પરમ શક્તિ આપો હે ફરીથી બોલીએ હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈ નોય કિંચિત માત્ર પણ અવણવાદ અપરાધ અવિનય ના કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો હે દાદા ભગવાન મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો જય સચ્ચિદાનંદ આ બધા યંગસ્ટરને આવડવું જ જોઈએ. ભૂલ પડ્યા કે બોલાય ને એવું આવડવું જોઈએ. એટલે આ વાક્ય ગોપવાનું નથી, પણ એક વાક્ય જ્યાં સાંભળતા પાછું દેખાય જ કરે આપણને. એવું બહુ તૈયાર તમારા બધાને તારો નંબર લાગશે જ ગમે ત્યારે. હા, એટલે મોટા મોટાને લાગી જાય તૈયાર જ જવું બધા. કારણ કે આ દવા દિવસમાં 3 વાર લઈએ ને એટલે બરાબર યાદ છે ને, કલર સાઈઝ બધું યાદ છે. મજામાં છે? પપ્પા ક્યારે આવે છે?
Calgary, I think 3rd June. થર્ડ બહુ તો આવતો જ હોય. એટલે આમ છે ને આ વિધિથી વાતાવરણ બને. કે તમે આપણું વીકલી કે 15 મહિને સત્સંગ ભેગા થો ને તો આવી આ બધી વિધિ થાય ને એક આખું વાતાવરણ ઊભું થઈ જાય. અને આપણે જે સત્સંગમાં આવીએ છીએ ને એ બધા મહાત્માઓ હોય, બધા સાહિત્ય સંગીતધારી હોય, બધાને ભાન થયું હું શુદ્ધાત્મા છું એટલે એક બહુ મોટું ઉપયોગ વાળું જાગૃતિ વાળું વાતાવરણ ઊભું થાય. અને આ બધા વધારે હોય એટલે એકબીજાનું પેલું થાય ને બધાનું મલ્ટીપ્લાય. એટલે આ મલ્ટીપ્લાય થાય એટલે આમ જોવા જઈએ ને તો સમજાય નહીં પણ આ જગતનું ઊંચામાં ઊંચું વાતાવરણ ઊભું થાય. એટલે આ વાતાવરણમાં આપણે જે પ્રગતિ કરવી હોય બધી સહેજા ઓછી મહેનત થાય. પેલા થોડો પુરુષાર્થ વધારે કરવો પડે. આ વહેતા પાણીમાં જે ફ્લો હોય પછી તરવાનું હોય તો જલ્દી જવાય. સામા ફ્લો તરવાનું હોય તો વાર લાગે, મહેનત પડે. એવું છે. એટલે આવી રીતે લાભ લઈ જવાનો. એટલે આ સત્સંગ હોય કે આપણો પ્રોગ્રામ હોય, ગુરુ પૂર્ણિમા, જન્મ જયંતિ, તો કે આટલા બધા ભેગા થયા હોય કે વાતાવરણ ઊંચામાં ઊંચું વાતાવરણ ઊભું થઈ જાય. જગતમાં બીજા બધા વાતાવરણ હોય, ક્રિકેટ મેચ હોય તો એ આનંદ વાતાવરણ હોય કે ના હોય? ભારતમાં થઈને ભારત જીતતું હોય તો બધા ભારતીયો આનંદમાં હોય કે ના હોય? તો કે આનંદ વાળું વાતાવરણ હોય. ભાઈ કયો આનંદ? તો કે મનોરંજન. એ મનોરંજન નું વાતાવરણ હોય. ત્યારે આપણે જે હોય આત્મરંજન વાળો ભાગ. એટલે આસમાન જમીન નો ફરક છે. ખ્યાલ? આત્મરંજન વાળો ભાગ. એટલે આ વસ્તુ ક્યાંય ના મળે. એટલે આ ભેગા થયા હોય ને ત્યાં થોડું આવું કરી લેવાનું. અમે આવ્યા તો સત્સંગ વધારે કરીએ પણ પછી તમે જ્યાં ભેગા થાવ ને અવા ત્રિમંતો, નમસ્કાર, નવકર્મ બોલી લો ને એટલે બહુ ફેર પડી જાય. નિરન કે પૂછું છે સારું છે ને બધું રહે છે ને. હું શુદ્ધાત્મા જો રહે છે ને એ રે એટલે બહુ થયું, બીજું બધું ચાલે. તમને રહે છે ને બરાબર? એના કરતા સારું રહે છે ને? સમજો રોક થી કહી શકાય. એટલે આ છે. આપણે કઈ હરીફાઈ નથી પણ સમજાય ખરું અંદર સારું રહે છે. હા ભાઈ તો કીર્તન બધી કરી લઈએ તો નવી જગ્યા છે ને પછી સત્સંગ કરી આવે. ચાલશે ને? નહીં તમે ચાલશે ને? હા તમે હા પણ તમને બીજા પૂછે મારે. ચાલુ રાખ. હા રાખો ને. રોમેશ તું ચાલુ કર. ચાલ 20 મિનિટ કરી લઈએ. દાદા ભગવાનના સિંહ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જયકાર હો. દાદા ભગવાન
અસીમ જય જયકાર હો દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો 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 હો દાદા ભગવાનના અસીમ
ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો 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 દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ 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 દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના
દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો જય હો અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના 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 અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ 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 દાદા ભગવાનના અસીમ જય જયકારો જય જય સચ્ચિદાનંદ કીર્તન ભક્તિ આપણને લાગે કીર્તન ભક્તિ, પણ આ જે ભક્તિ છે ને, શાસ્ત્રોમાં જે નવધા ભક્તિ બતાવી એમાં ઊંચામાં ઊંચી પરાભક્તિ. તો કે આ એકચ્યુઅલી પરાભક્તિ ખુલ્લી થઈ છે દાદા ભગવાનના નિમિત્તે.
અને કોઈ પણ વ્યક્તિ બોલે દાદાનું નામ એને સાંભળ્યું હોય, ના સાંભળ્યું, ઓળખતો હોય, ના ઓળખતો હોય, કોઈ પણ વ્યક્તિ બોલે તો એનું કામ થઈ જાય. દાદા ત્યાં સુધી કે તમને બહુ મોટું સંકટ આવે તો 1 કલાક બેસી અને આ સંકટ સમયની સાંકળ ખેંચજો. 1 કલાક બેસીને બોલો ને દાદા હું અસીમ જય જયકાર કે આવું કરજો એમ કે આ એવું છે કે આ પોતાના નિજ સ્વરૂપની ભક્તિ અંદર એટલો આનંદ ઉલ્લાસ ઉભો થાય એની સામે આ વ્યવહારનો આપણો પ્રોબ્લેમ હોય ને એ તો કશો હિસાબમાં નથી. બાય પ્રોડક્ટમાં બધા કામો થઈ ગયા. કે દાદા કે તું માગ તું માગતા ભૂલશે કે તારે ભૂલ થાય કે બસ સુધારી લઈશું. આમ તમે જુઓ આ દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી આ નિશ્ચય દ્રષ્ટિ એટલે કે આ દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થયા પછી એક મહાત્મા તો જો ને અભ્યુદય આનુષંગિક થયેલો એટલે કે વ્યવહારમાં એની પ્રગતિ થઈ ને અધ્યાત્મ પ્રગતિ થઈ. આવું ગજબનું આ દાદા ભગવાનના નિમિત્તે ખુલ્લું થયું, કલ્પના ના આવે. ચાલો આપણે કેશવાનંદજી સાંભળશું થોડો. કેશવાનંદજી મારા પહેલા દાદા પાસે આવ્યા. દાદાની સેવા ખૂબ કરી. મેં સંજોગ એવા સરસ ભેગા થઈ ગયા હતા. દાદાને એમને એ નાના નાના સંજોગોમાં ઓબ્ઝર્વ બહુ સરસ કરેલા. એમને જે ઓબ્ઝર્વેશન કર્યું છે ને તે આપણને આમ થાય કહો દાદા આવા હતા મને આપણે ઉલ્લાસ થઈ ગયા. શું વાત છે? જી પટેલ જય સચ્ચિદાનંદ. પ્રશ્નો કરાયો ને પ્રશ્નો પૂછવા. હા પૂછો. અહીંયા એવું છે, હવે જેટલા પ્રશ્નો કરશો તો વધારે બહાર આવે. જેટલા પ્રશ્નો કરીએ ને એટલે નવી નવી વાતો બહાર આવે. એટલે તમને કઢાવતા આવડવું જોઈએ. હમણાં ભરત આનંદજીએ જે વાત કરી ને કે દાદા ભગવાનના અસીમ જય જયકાર, એ કેવી ભક્તિ છે કે તમને કલ્પનામાં ના આવે. અમે બધા દાદા ભગવાનને મળ્યા, જેટલા બી બધા નવા રોજે આવતા હતા, તો દરેકના ઘરમાં કઈ ને કઈ તકલીફ હોય, કઈ ને કઈ અંતરાય હોય. એવું તો ઘર કોઈ બાકી ના હોય ને જેમાં તકલીફ ના હોય, કઈ ને કઈ જગ્યાએ પ્રોબ્લેમ્સ ના હોય. એવું તો બને નહીં કે બને આ કાળમાં. એટલે આ કાળની બલિયારી છે કે આવા સંજોગની અંદર અમને દાદા ભગવાન મળ્યા, પણ અમને કોઈ બી રાહ નહોતી દેખાતી. રોજે હસબન્ડ વાઈફ આવે, મા બાપ આવે, છોકરાઓ આવે કે દાદા અમને આ પ્રોબ્લેમ છે, દાદા આ અહીંયા જગ્યાએ અમારી એકબીજા સાથે કઈ સમજણ પડતી નથી, દાદા એમની કઈ રસ્તો બતાવો. કારણ કે અમે બધા દાદાને મળ્યા એટલે દાદાની શું થઈ ગઈ, જવાબદારી થઈ ગઈ. દાદા કહેતા હતા ને કે તમે અહીંયા આવશો તો ફસાઈ જશો. ફસાઈ તો ગયા પછી નીકળાશે નહીં. તમે ગમે તે રીતે નીકળવાનો પ્રયાસ કરજો તો નીકળાશે નહીં. એટલે શું કરતા હતા કે ભાઈ આ જગ્યામાં તમે ફસાઈ તો ગયા, હવે દાદા શું કે અમારી હવે જવાબદારી થઈ ગઈ. તમે આ જગ્યાએ આવ્યા એટલે પછી આમ જુએ ને આમ તો જોતાની સાથે દાદાને આખું બધું દેખાઈ આવે, આર પાર દેખાઈ આવે. એ તો જયારે એક વખત દાદાએ, અમે તો પેલા દાદાને આમ કરતા હતા અમારા બહુ સારા ગુરુ છે, નવા કઈ આમ ખ્યાલ ના હોય ને, જ્ઞાની પુરુષ એટલે શું, કઈ વસ્તુની ખબર ના હોય એટલે અમે આમ જોઈએ કે મોટા સંત છે, આમ છે, બધું સરસ કરી આપે છે. એ દ્રષ્ટિથી જોતા હતા જ્યાં સુધી આખી અમને ધીરે ધીરે દાદાની દ્રષ્ટિ પકડાઈ. તો તે વખતે આમ બેઠા હોય સત્સંગમાં તો તમે અહીંયા બેઠા હો ને તો તમારા અંદરની વાત બધી દાદા આર પાર જોઈ શકે, પણ કે નહીં કોઈને કે અમને બધું દેખાય છે.
પણ જ્યારે બી કોઈને આ પ્રશ્ન પૂછે ને તો તરત જ દાદાને શું થાય, બેઠા હોય અહીંયા બધા, દાદા મારી અંદરની વાત કેવી રીતે સમજી ગયા, દાદાને કેવી રીતે આ બધું દેખાય છે. એટલે આ દાદાને બધું દેખાતું હતું, તો આમ દેખાય તો બધી ખબર તો પડે ને કે આ શું ચાલે છે, આર પાર જોઈ શકતા હતા. એટલે પછી જે કોઈ પણ પ્રોબ્લેમ આવે ને તો દાદા 2 વસ્તુની દવા આપી દેતા હતા. હમણાં વાત કરીને કે ભાઈ દાદા આ મારી 2 છોકરીઓના લગ્ન નથી થતા, દાદા મારે જોબ નથી મળતી, દાદા મારે ધંધામાં બરકત નથી આવતી. તો દાદા શું કહેતા હતા, રોજે 1 કલાક દાદા ભગવાનના અસીમ જય જયકાર બોલજો. હવે અમને તો બધાને કોઈને ખબર ના પડે કે આની અંદર શું રહસ્ય છે. અથવા પછી કહેતા હતા ઘણા વખત કે ભાઈ ત્રિમંત્રનો જાપ કરજે 1 કલાક માટે. એટલે ત્રિમંત્ર બોલો ને તો વિઘ્ન નિવારક મંત્ર છે. કોઈ પણ પ્રકારના વિઘ્ન હોય, કોઈ પણ પ્રકારના વિઘ્ન હોય નીકળી જાય. એટલે આ 2 વસ્તુ દાદા દવામાં આપતા હતા. અને થોડા જ વખતમાં અમારા લાઈફમાં જ્યાં સુધી અમે દાદાને જોયા, ઓળખ્યા અને અમારું ટાઈમ દાદા સાથે ગયું, એવું એક બી મહાત્મા નથી કે જેનું કોઈ દાદાએ કામ ના કર્યું હોય. પણ જે સિન્સિયરલી આ વસ્તુ કરતા હોય તેની વાત કરું છું. ઘણા વખત તો એવું બી બનતું હતું કે દાદા કહે ને કે ત્રિમંત્રનો કલાક જાપ કરજે, તો પછી થોડા વખત પછી પૂછે કે 2-3 મહિના પછી આવે, મુંબઈથી આવે, ક્યાં ક્યાં બધા મહાત્માઓ થઈ ગયા ઓલ ઓવર ઇન્ડિયા. તો પછી 2-3 મહિને આવે તો પૂછે દાદા કેવું ચાલે છે, તો કે દાદા હજુ કઈ બરોબર થયું નથી. તો દાદાને તો ખ્યાલ હોય કે મેં એમને શું કહ્યું હતું, જ્ઞાની પુરુષની આજ્ઞા એ જ તપ અને એ જ ધર્મ, જે કોઈ આ પકડી લીધું એનું કામ થઈ ગયું. હવે દાદાએ શું એમને કહ્યું, આજ્ઞા આપી કે તું ત્રિમંત્રનું કલાક જાપ કરજે, કે તારા બધા જે ધંધામાં બધા વિઘ્ન આવ્યા છે બધા ઉડી જશે. અને પછી એવું બી કહ્યું કે તમે એકલા નહીં, ઘરના 5 જણા છે ને બધાએ બેસીને કરવાનું. તે પછી દાદાએ પૂછ્યું કે દાદા કઈ, જયારે એમને જવાબ આપ્યો કે કઈ બરકત થઈ નહીં દાદા, તો દાદા પહેલા ફરી પ્રશ્ન પૂછ્યું, મેં જે તમને આજ્ઞા આપેલી કે તું ત્રિમંત્રનો જાપ કરજે અને ઘરના બધાને બેસાડીને 5 જણાને જે તમારા મેમ્બર છે બધાને કહ્યું કે ભાઈ તમે કરજો, તો કર્યું. તો કે દાદા સ્ટાર્ટિંગમાં 2-4 દિવસ કર્યું, પછી ઘરમાંથી એક મેમ્બર બધા નીકળતા ગયા એ પ્રવાહમાંથી કે જે 1 કલાક, અને ધીરે ધીરે દાદા બંધ થઈ ગયું. તો પછી દાદાએ કે આટલા 3-4 મહિના પછી તું આવે છે કે દાદા હજુ સુધી મારી આ પ્રોબ્લેમ સોલ્વ થયું નહીં, તો તે તો કઈ કર્યું નહીં. કે દાદા હું એકલો કરતો કરતો પછી થાકી ગયો, પછી ઘરના બધા જતા રહ્યા, એટલે વસ્તુ ત્યાંની ત્યાં રહી ગઈ. તો દાદા શું કહેતા હતા કે જો કાળ કેવું છે, અમે તમને આજ્ઞા આપીએ ને પણ કરે નહીં ને, તકલીફ છે, એમાંથી નીકળવાતું નથી, પણ તોય આજ્ઞા પડાતું નથી. એટલે આપણે કેટલા બધા અંતરાય કરેલા છે, કેટલા બધા કર્મો ભારે કરેલા છે. પણ જો દાદાની આજ્ઞા જે કોઈએ પાડી હોય ને, કે દાદા જે કઈ દવા આપી હોય ને, એનો એક બી મહાત્મા એવો નથી જેનું કામ ના થયું હોય. જે કનુ દાદાએ જ્ઞાન, મેં કનુ દાદા પાસેથી જ્ઞાન લીધું, અને તે વખતે પાસિંગમાં કે તારે ગુજરાતી વાંચતા શીખવું પડશે. તો એ શું કહેવાય, is that a determination that you must learn this? એટલે દાદાનો બરોબર, you better learn ગુજરાતી. એ નિશ્ચય હોય ને તમારો, આ તું લર્ન કરતો તને વધારે ડિટેલમાં બધી વસ્તુ સમજાશે. પણ કનુ દાદાએ ડાયરેક્ટલી મને કહી છે કે you must learn ગુજરાતી. એટલે વાંચતા અને લખતા તો not so much, but reading. એટલે ક્યારની પ્રેક્ટિસ તો કરું છું, પણ I was just like, does that count as though A.M. પટેલજી અંદર બેઠેલો દાદાએ મને ડાયરેક્ટલી ઓર્ડર આપી છે કે અંજના you better learn this? એ ખરું. નહીં તો આટલા બધા બેઠા હોય, ઘણા બધાને ગુજરાતી ના આવડતી હોય, પણ તમારું પુણ્ય પાક્યું હોય તો દાદા ડાયરેક્ટલી કહેતા હતા તું આમ કરજે, એટલે પછી અમે પકડી લેતા હતા. એટલે એમાં કઈ ને કઈ હેતુ હોય, કઈ ને કઈ એમનું આશય હોય, કઈ ને કઈ એમની સમજણ હોય કે આ જે પકડાશે ને એમને, તે આખું વિજ્ઞાન એની અંદર પ્રગટ થશે. એક બી વાક્ય સમજી ગયા ને કે શું કહેવા માંગે છે, એટલે એમની ભાવના હોય કે ભાઈ તારું કલ્યાણ થઈ જાય, અને તમારી જિજ્ઞાસા બી હોય ને. નાઇજીરિયામાં એક બેન હતા,
એને ગુજરાતી બોલતાય ના આવડે, વાંચતાય ના આવડે. ને પછી વાતમાં પેલી વાત નીકળી કે દાદાના વિજ્ઞાનને જેમ છે તેમ સમજવું હોય તો ગુજરાતી ભાષા શીખવી પડશે, આવું દાદાએ કહ્યું છે. બરાબર, આવી વાત થઈ. તો પેલા બંને અંદર હતું કે મારે આ જ્ઞાન બરાબર સમજવું છે. તો પછી આવ્યા કે મારે શીખવું છે, તો કઈ વાંધો નહીં, તમે આ ગુજરાતી વાંચવાનું ચાલુ કરો. તો કે મને ખબર નથી પડતી કે આ અ છે, બ છે, ક છે, અમુક શબ્દો જુદા હોય ને. તો પછી મરાઠીમાંથી પેરેલ શબ્દ આપ્યા. વિધિન 4 days એ ફ્લુએન્ટલી વાંચતા થઈ ગયા. પણ આ અંજના તો ફેલ થઈ. તો તમે શું કહેવા શું માંગુ છું? તમકો તો આવડે છે બસ. કહેવા શું માંગુ છું કે આ દાદાની એક એક વસ્તુ એવી છે ને કે અંત આપણે નક્કી કરો ને એ થઈ જાય. હવે બેને થાય શું, ઇન્ડિયા ગુજરાતમાં આવ્યા હોય ને તો પેલું ત્યાં બેઠા હોય કે છાપું વાંચે ને તે સમજ ના પડે, પણ આપતા વાંચે પૂરેપૂરી સમજ પડે. ખ્યાલ? કારણ કે આપતાની લેંગ્વેજ થી કેવાય ગયા, એ પૂરેપૂરી પરફેક્ટ સમજાય. પણ છાપું વાંચે કે આનું શું કહેવા વગર ના સમજાય. એ અનુભવ પણ exactly. આજે વસ્તુ છે ને કે આ કોનું કહેલું છે. ભલે અમે તમને કહેતા હઈએ પણ વાત દાદા ભગવાનની છે. આ કેશવાનજી કે હું કહું બીજા કોઈ આપતો પૂછતો કે પણ શું છે કે દાદા ભગવાનની દ્રષ્ટિમાં આ હતું, અને આ દાદા ભગવાનની દ્રષ્ટિની વાત કરીએ છીએ, અને અમારી વાત કરીએ તો ના હોય. તમને એટલે કેવું હોય, આ રસોડામાં કોઈ રસોઈ બનાવી, પીરસતામાં તો બદલાઈ જાય ને. જેને રસોઈ બનાવી પીરસે કે બીજા પીરસે? પીરસમાં બીજા આવી જાય ને. હવે દૂધપાક બનાવ બહુ ફાઇન બન્યો હોય, પેલો પીરસો બધા પીરસતા જતા હોય બધાને. પેલા કે મંજુબેન તમારા દૂધપાક બહુ આ દૂધપાક તો બહુ ફાઇન છે. તો કેવું રહે તમને કે ભાઈ મેં તો બનાવ્યું જ નથી. એવું આ દાદા ભગવાન કેવું રહેતા હતા. આટલું ગજબનું વિજ્ઞાન ખુલ્લું થયું, પણ શું કે આ તો કે અમારું નથી, આ વિતરાગોનું છે. એટલે વચ્ચે ક્યાંય ચાખવા પણ કે આ બધું ના હોય ને, એ વસ્તુ હોય એટલે જલ્દી ઉગી ગયું. પણ પહેલું જયારે જ્ઞાન લીધું તો પછી ઇન્ડિયા આવી 2016માં કેલનપુરમાં બેઠેલી હતી. આમ તો કક્કો તો નાનપણથી આવડે, પણ કઈ પ્રેક્ટિસ જ ના પડે તો થોડુંક હાર્ડ પડે. અને જેમ તમે કહેતા હતા આપવાની, પછી દાદાની સમાધિમાં બેઠી મેં કહ્યું ચાલ દાદા તમે જ બતાવો મને, કારણ કે વાંચવા મને પૂછતું જ નથી. ત્યાં બેઠા બેઠા આમ કેવી રીતે પડવા આવડી ગયું ને હવે. ના એ તો હું કઉ છું. એટલે પછી ત્યાંથી નીકળીને 2-4 મહિના થોડુંક આવડવા મળે. આપતવાની કે આપણા દાદાને જે લખેલું હોય ને એ જ વાંચતા આવે, બીજું ના. હા તો એટલું જ વાંચવાનું છે, બીજું નથી શીખવાનું. થોડું ખેંચવું પડે. એ જ કહું છું કે તમારે પેપર નથી વાંચવાનું કે બીજી સ્ટોરી બુક નથી પણ વાંચવાની. હવે નથી વાંચાતું. ના વંચે તો બદલાય, હવે તો સંજોગ બદલાય. પણ વાંચતા આવડી ગયું ને તમને, આપતવાણી કે અક્રમ વિજ્ઞાન વાંચો તો ખબર પડી જાય છે ને. ના બહુ ખેંચવું પડે છે. હજી કરવું ગ્રેડ 1 જેવી છું હજી. હા તો વાંધો નહીં. આ છે ને વસ્તુ એવી છે કે થોડુંક તમે જો 2-4 દિવસ પ્રેક્ટિસ કરો ને ફ્લુઅન્સી આવી જાય છે. ડેઈલી પ્રેક્ટિસ કરું છું. દાદાના નથી લખતા બધા, તો અમે અંદરથી કઈ બાજુ પુરુષાર્થ થવું જોઈએ કે અરે આ નક્કી આમાં પુરુષાર્થ આ નક્કી જ કરવો છે કે ભાઈ દાદા ભગવાને કહ્યું છે ને કે ભાઈ ગુજરાતી શીખવું પડશે. તો આપણે બીજું તો શું, આપણે લખતા નહીં આવડે ચાલશે, વાંચતા ને બોલતા આવડી ગયું એટલે ભયો. અને આપણે કઈ પેલા સાહિત્યકારની જેમ ગુજરાતી શીખવું નથી. આપણે નોર્મલ દાદાનું લખેલું કઈ પણ હોય, આપતવાણી કે કઈ હોય કે દાદી ઓડિયો કેસેટ સાંભળીએ, આપણે સમજાય એટલું બહુ થઈ ગયું. એટલું જ જોઈએ છે ને આપણે ક્યાં બીજું એક્સપર્ટ થયું. પણ કનુ દાદાએ કહ્યું તું માટે હું પૂછતી હતી, કારણ કે વાંચતા હું સાંભળું ને તો મોટે ભાગે 60-70% અન્ડરસ્ટેન્ડિંગ આવી જાય છે. એટલે ટ્રાન્સલેશન ના કરવી પડે અંગ્રેજીમાં, એનો મતલબ શું હશે એવું. પણ જે વાંચવાનું કહ્યું છે એ અઘરું. અંજના બહુ ખેંચીને ટ્રાય કરે છે, નિશ્ચય તો છે જ.
ડેઈલી કરે છે પણ છતાંય હજી 11 કઈ 15 વાત વર્ષ પેલા પછી મીને સાંજી ક્યારેક આવે ને એને મળે ને મીને સાંજી આવતો એમનું વચન પર આમાં બહુ છે એમને કહેજો થઈ જશે આમાં દાદા શું કહેતા હતા કે દાદાની હાજરીમાં છે ને કેટલા બધા લોકો આવતા હતા જેમને ગુજરાતી નહોતી આવડતી. તમે હમણાં પૂછ્યું ને તો મને યાદ આવે છે, પણ કોઈએ બી એવું કહ્યું નહીં કે દાદા મને ગુજરાતી નથી આવડતી. અને પછી એકાદ વખત દાદાએ આમ કહ્યું કે દાદાની પાસેથી શક્તિ માંગજો ને કે હે દાદા ભગવાન મને ગુજરાતી વાંચતા આવડી જાય જેથી કરીને હું તમારું આખું વિજ્ઞાન જેમ છે તેમ સમજી જાઉં. હવે આ તમે શું કરો છો? સુપર કોમ્પ્યુટર પાવરમાં ફીડિંગ કર્યું કે ભાઈ મને આ વસ્તુ દાદા કરી આપ. દાદા કે તમે પોતે કરવા જશો ને કશું બનશે નહીં, આપણામાં બરકત છે નહીં એટલી બધી. વાંચશો આમ કરશો, આ તો કૃપાનું ફળ છે. આ જ્ઞાની પુરુષનું એક વાક્ય બી તમને ખાલી અંદરથી ભાવના બી કરો ને કે દાદા મને આ ગુજરાતી શીખવાની છે અને મને જેમ છે તેમ આપનું વિજ્ઞાન સમજાય જેથી કરીને મારે અંદર આખું પરિણામ પામે. આ શું છે તમે ભાવના કરો છો. અને મને ખબર નથી કે આખી લાઈફની અંદર કે કોઈ અંદર ખાને એવી ભાવના કરી હોય ને એનું ફળ ના આવ્યું હોય. દાદા સામેથી હેરાન થતા હતા, કોઈને પદ ગાતા આવડતું નહોતું કે દાદા મને ગાતા નથી આવડતું તો કે દાદાને અંદર બિરાજમાન કરજો, હે દાદા ભગવાન તમે અંદર આવીને પદ ગાઓ. એવા એવા પદો ગાતા હતા લોકો. એટલે આ શું છે મેં જે ઓબ્ઝર્વ કર્યું આખી લાઈફમાં કે અમે જયારે બી કઈ બી વસ્તુ નથી આવડતી નથી સમજાતી ને દાદાને ફોન કરો. કારણ કે વારે ઘડીએ જો એક વસ્તુ તમને પકડાઈ ગઈ ને કે જ્ઞાની પુરુષ એટલે દાદા ભગવાન ચાહે શું કરી શકે એટલે હી કેન ડુ એનીથિંગ. તમને ગુજરાતી ના આવડતી તો આવડી જશે. ખાલી તમારે ખાલી ભાવ જ કર્યા કરવાનો છે. પણ આજના અંતરાય મૂકે છે ને એટલે 14 વર્ષ પછી હજી આવડતું નથી. હા પણ દાદા કે એવું બોલો જ નહીં ને, બોલવાનું જ નથી કે મને નથી આવડતું. ભરતાનંદ જે આપણા દિલ્હીથી પેલા એક ભાઈ છે આપણે સત્સંગમાં ઝૂમમાં આવે છે ડોક્ટર કે કુછ મિલાઈ શું નામ એ હિન્દી ભાષી છે પણ પદો પછી સત્સંગની બધી વાત પૂછે ને હિન્દી ભાષી તરીકે આપણને અમને ગુજરાતીને આપણને નવાઈ લાગે કે કેવું એમને સ્કિલ કેવી એમને અચીવ કરી ગુજરાતી લિસન કરવાની સમજવાની. હમણાં રિસન્ટલી એક્ઝામ્પલ છે એટલે આપણે તમારે એવી રીતે અંદર ભાવના કરીને ટેન્ડર ભરી દેવાનું. બરોબર. આ બીજી એક વસ્તુ કહું કે આપણે આ જે કીર્તન ભક્તિ કરી દાદા જે વસ્તુ આપી ગયા છે એ કરો ને. તમને કઈ પણ જગ્યાએ અંતરાય પડે છે તો આ દાદાની દવા વાપરો ને પછી જુઓ એમનો મિરેકલ. દાદા કે પછી ના મોક્ષ મળે તો પછી મારી પાસે આવજો. આવું ચેલેન્જ કોઈ કરતું હશે આ જગતમાં કઈ બી વસ્તુ માટે પછી તમે મારી પાસે આવજો. જો તમે કરો તો પછી તમને ફળ મળ્યા જ કરશે. બરોબર. આ એવા પુરુષે કહેલું છે કે જેને જગતની કોઈ ચીજ જોઈતી નથી અને એવા પુરુષે કીધેલું હોય ને એની પાછળનું વચન બળ જબરજસ્ત કામ કરે. ખાલી એક આપણી સિન્સાઇટ શક્તિ માંગ્યા કરો, કશું ના ખુલે એવું છે નહીં. આ જગતમાં કશું અશક્ય રહે નહીં એવું આ દાદા પાસે મળે એવું છે. વ્યવહારમાં અને નિશ્ચયમાં બંનેમાં આ તો ક્યારે આવું બન્યું નથી. આજે દાદા કહેતા હતા ને કે આ વ્યવહાર અને નિશ્ચય એટલે એ વ્યવહાર અમારા બધા માટે દાદા એવું કહેતા હતા કે વ્યવહાર નામની તો કઈ વસ્તુ આવડતી જ નથી. વ્યવહાર એટલે શું? એટલે હસબન્ડ વાઈફ હોય, મા બાપ છોકરા સાથે સંબંધ હોય, છોકરાનો મા બાપ સાથે સંબંધ હોય, વ્યવહારમાં તો કશી આવડત નહીં. તો પછી દાદાને આવીને કમ્પ્લેન કરતા દાદા અમને તો આ દાદા કે છે કે આ વ્યવહારમાં બધા જીરો છે કઈ આવડતું નથી. તો દાદાને પછી દાદા આ કેવી રીતે આવશે? તો તે વખતે તમે બધા હાજર હતા, દાદા ભગવાન હાજર હતા. તો કે જ્ઞાની પુરુષને જોયા કરો ને, જોતાની સાથે બધું આવી જશે. જોતાની સાથે. એક દાખલો આપું તમને કે અમે તો આખો દિવસ જયારે દાદાએ કહ્યું કે ભાઈ આ જોયા કરવાનું, બીજું કશું કરવાની જરૂર નથી, એ જ્ઞાની પુરુષ શું કે છે એને જોયા કરજો. તો અમે ઓબ્ઝર્વ કરતા રહેતા હતા દાદાને કેવું કરે છે. આ સત્સંગમાં બેઠા હોય દાદા અહીંયા તો કેવી રીતે કોઈ આવે છે, કેવી રીતે ક્યાં બેસી જાય છે, કોઈને ક્યાં જગ્યા ના મળતી હોય તો પછી પાછળ પૂરામાં જઈને બેસી જાય, કોઈને ડિસ્ટર્બ ના થાય, કોઈને એવું વ્યવહાર હોય
કે ગમે તે હોય સીધા આવીને અહીંયા દાદાની બાજુમાં બેસી જાય, પણ એ વ્યવહાર કહેવાય? આટલા બધા મોટા બુઝુર્ગ બધા બેઠા હોય તો આપણે એમને ડિસ્ટર્બ થાય, બધાને વચ્ચે સત્સંગ ચાલતું હોય તો પછી સીધું એમને ડિસ્ટર્બ કરીને ત્યાં ખૂણામાં જતા રહે, એટલે બધાની ત્યાં આઈસ જાય ને કે ભાઈ આ શું કરે છે, પણ વ્યવહાર કશું આવડે નહીં આપણને. આ તો જો અમને જ્ઞાની પુરુષ નહીં મળ્યા હોત ને તો અમે વ્યવહારમાં જીરો, એટલે અમારે બરકત જ ના આવે. એક વખત શું થયું, અમારે ત્યાં વડોદરામાં 2 ગાડીઓ હતી. એક બાબુભાઈ વકીલ પ્રદીપભાઈ છે જે શિકાગોમાં છે, એક અમારી પાસે હતી. અમે બિઝનેસ વાળા બધા લોકો. તો એ 2 ગાડીમાંથી કોઈ એક ગાડીમાં દાદા સામેથી પૂછે કે તું ફ્રી છે? હા દાદા, પણ શેઠને ત્યાં ફેક્ટરીમાં જવામાં તકલીફ પડશે ને? કે ના દાદા, હું પૂછી લઈશ, કઈ વાંધો નહીં. તો આ પૂછીને લઈ આવજે ગાડી. કાયમ મને કન્ફર્મ કરતા હતા. અમને તો કેવું હોય કે દાદા આજ્ઞા કરે કે હું કેવી રીતે દાદા સાથે જાઉં ગાડી લઈને, અને અમારા ઘરે આ એક સેવાનો મને લાવો મળ્યો, તો અમે તો પછી બધું ભૂલી જઈએ. ફાધરને પૂછ્યા વગર બી ગાડી લઈ આવી, જાણે દાદા કે આ બધા ગાના ગયેલા છે, એ પૂછશે બી નહીં કે શેઠને ક્યાં જવાનું છે, ઇન્કમટેક્સ ઓફિસમાં જવાનું છે, તો તે ફાધરને પૂછીને લાવજે, એવું મને કે ઈશારાથી. એ બિઝી હોય તો પછી તો ચિંતા ના કરજે, પછી હું પેલા પ્રદીપભાઈને કહી દઈશ કે નહીં દાદા, હું દાદાની નજદીક કાયમ બેઠો તો દાદા ઈશારો કરે. અને બંને જણાને બહુ સારી સેવાનો લાભ મળતો હતો, કારણ કે એ દાદા અંદરનું ભાવ બી જાણે, એવું કઈ કહે નહીં. અંદર બધું અંદર ખેંચાતું હોય, અંદર પેલું બધી ફાઇલો ને યાદ આવતી હોય તો દાદા કહે બી નહીં તું ગાડી લાવજે. તો મેં કહ્યું હા દાદા. તો દાદા કહ્યું કે આપણે આજે ત્યાં સિમંદર સ્વામીનું દેરાસર બનવાનું હતું ને, તો એ માર્બલ સિમંદર સ્વામીનું માર્બલની જે આખી મૂર્તિ છે એ મળતી નહોતી. એ દાદા એક પર્ટિક્યુલર એની હાઇટની મૂર્તિ બનવી જોઈએ ને, તો ત્યાં મનહરભાઈ બધા ખાણમાં જતા હતા, પણ કોઈ પથ્થર મળે જ નહીં. તો એક દિવસ દાદાએ કહ્યું કે ચાલો આપણે જઈએ. દાદાને બધી ખબર હોય, કઈ ના કઈ જ્ઞાની પુરુષનું એ નિમિત્ત હોય, અને એના નિમિત્તથી જ આ બધી વસ્તુ બનતી હોય છે. તો અમે નીકળ્યા ગાડી લઈને. તો દાદાએ પૂછ્યું કે કેટલા વાગે આવીશ? દાદા જે ટાઈમ તમે કહો હું પહોંચી જઈશ. તો દાદા કહો 6:30 વાગે આવી જજે. તો તે દિવસે હું તૈયાર થઈ ગયો, પણ સવારે જયારે ટાઈમિંગ્સ હોય ને તો દાદા બહુ પર્ટિક્યુલર હોય. અમે એ વખતે 1-2 વખત જોયેલું કે જયારે આમ ટાઈમિંગ્સમાં ફેલ થયા તો દાદાએ શું કેવી રીતે બધી જાણ કરી કે આટલા મોટા ભગવાનને તમે વેટ કરાવો એટલે શું કહેવાય. એટલે વ્યવહારના અમને તો કઈ જાણ કરી જ નથી તમને. એટલે પછી શું કર્યું, મેં તે દિવસે સવારે 6:30 ની જગ્યાએ હું 6 વાગે ઉઠી ગયો તૈયાર થઈને. મારા મમ્મી કે ભાઈ તું નાસ્તો કરીને જા. મેં કહ્યું નહીં, નાસ્તો મારે નથી કરવું, મારે હમણાં જવું છે, કારણ કે હું લેટ થઈ જઈશ ને દાદા પછી રાહ જોશે. એક્ઝેક્ટલી ત્યાં પહોંચી ગયા, ગાડી ચાલુ થઈ. અમે નોર્મલી જયારે બી અમે દાદા સાથે બેસીએ ગાડીમાં તો દાદાની વિધિ ચાલુ હોય, અને જે કામ માટે નીકળ્યા હોય ને તો અંદર ખાને શું વિધિ કરે અમને ખબર ના પડે, પણ જે કામ માટે નીકળ્યા હોય તો સિમંદર સ્વામી પાસેથી પરમિશન લે, બધી વાતો કરે, અને આમ કરતા કરતા અમે ગાડીમાં બેઠા. હું ગાડી ડ્રાઇવિંગ કરતો હતો તો દાદાને જયારે બી જોઉં ને તો દાદાના લિપ્સ ચાલતા હોય, એટલે સમજીએ કે દાદા વિધિ છે, એટલે કોઈ ડિસ્ટર્બન્સ નહીં. દાદાને બધી ખબર હોય, અને પછી કાળજી બી કેવી કરે કે ભાઈ તું નાસ્તો બાસ્તો કરીને આવ્યો, બધું બરોબર છે, શેઠને બધું મળ્યો. પણ તે દિવસે કશું આમ પૂછ્યું નહીં, પણ દાદા બધું જાણે. આમ કરતા કરતા કલાક પૂરું થયું, છોટાઉદેપુર પહોંચ્યા. તો જેવી રીતે મનહરભાઈના ઘરે અમે બેઠા, જે બધું દેખભાળ કરતા હતા બધું માર્બલનું, તો જેવી રીતે બેઠા તો એ એક નોર્મલ શું હોય કે જ્ઞાની પુરુષ ઘરે આવે ને તો બધા કેટલા ભાવ વિભોર થઈ જાય, બધા દોડતા દોડતા આવે. પછી દાદા માટે એમને ખબર હતી બધાને કે 6:30 નીકળ્યા છે, એટલે દાદા નાસ્તો અહીંયા કરશે. એટલે દૂરથી દાદા બેઠા, અહીંયા બેઠા, ઓન ધ સ્પોટ બધી વસ્તુ આવી ગઈ ટેબલ પર, અને બધા નાસ્તા બાસ્તા આવી ગયા. તે આ બધું ટેબલ પર આવી ગયું, પણ દાદા સ્ટાર્ટ નહીં કર્યું. અને અમે નોર્મલી શું કરીએ કે જયારે દાદા ભગવાન પાસે લઈ જઈએ તો બધા હોલ જે ઘરમાં ગયા હોય તો એ જ લોકોને પેલા બધા આવીને બધા બેસી જાય. તો અમે બધાને ચાન્સ આપીએ. અમે તો દાદા જોડે રહીએ છીએ, પણ એ લોકોને કોઈક વખતે ચાન્સ મળે એટલે એના ઘરના બધા લોકો અહીંયા આવીને બેસી જાય.
તો હું શું કરું કે ખૂણામાં જઈને બેસી જઈએ પાછળ, કે અમે તો દાદા સાથે રહીએ છીએ પણ આ લોકોને બધાને લાભ મળવું જોઈએ ને. એટલે એ વિચાર કરીને તો આમ દૂરથી બેઠા હોય ને તો આમ કોઈ બીજા બધા હોય તો એને કોઈને દેખાય નહીં કે હું ત્યાં ખૂણામાં બેઠો છું. તે દાદાએ આમ કરીને જોયું તો મનરભાઈને અહીંયા બધાને કહ્યું કે સૌથી પહેલા કેશવભાઈને નાસ્તો આપો ને. હવે તમે વિચાર કરો, દાદાને નોર્મલી તમે નાસ્તો કરીને આવ્યા હોય, પોતે નાસ્તો ચાલુ કરતા પહેલા, કારણ કે એ તો બધા દાદાની દેખભાળ કરે ને કે ભાઈ કેશવને પૂછો એ નાસ્તો નથી કર્યો એને. હવે તમે વિચાર કરો, જયારે મારા ટેબલ પર નાસ્તો ત્યારે દાદા નાસ્તો શરૂ કર્યો. હવે હું શું દાદાની આગળ એક નાનો બાબાની જેમ બેઠો હોઉં, પણ જ્ઞાની પુરુષનો આદર્શ વ્યવહાર તો જુઓ કે એ મને ગાડીમાં લઈ આવ્યા છે. હું તો મારા લાલચે લઈ આવું કે હું દાદા સાથે રહું. દાદા સિમંદર સ્વામીનું કામ કરવા આવ્યા છે અને પથ્થર શોધવા આવ્યા છે, પણ એ વ્યવહાર તો જુઓ. જે દાદા કહેતા ના કે આપણું વ્યવહાર કેવું છે, આદર્શ વ્યવહાર. આદર્શ એટલે અમને જોઈને બધા આમ શીખી જાય કે ભાઈ આવી રીતે વ્યવહાર કરવાનો. એટલે હવે જે અહીંયા બધા આટલા બધા મહાત્માઓ બેઠા હતા, તો નોર્મલી બીજા કોઈ ગુરુ આવે તો બધા ત્યાંથી કામ બધું ચાલુ થઈ જાય, પણ આ કેવું વ્યવહાર. અમને એવું દાદાને એવું ના લાગે કે ભાઈ આની શું પૂછવાનું હોય, આ તો અમારા શિષ્ય છે. પણ આ સામેવાળાને આવી તકલીફમાં આવ્યો હશે, કેવી રીતે આવ્યો હશે, એને દાદા આદર્શ વ્યવહાર કહેતા હતા. એટલે એવી અમે જોયા કે હવે આપણે નોર્મલી એવું લાગે કે આ તો ડ્રાઈવર છે, આમ લઈને આવ્યો હશે દાદાને, પણ દાદાને ખબર કે ભાઈ આ કેવી રીતે આપણે એકબીજા સાથે વ્યવહાર કર્યો. આ વ્યવહાર જોઈએ તો અમને કેવું લાગે, આટલી બધી દાદા કાળજી કરે છે, કેટલી બધી કાળજી કરે છે. તો આવી રીતે આપણે ઘરમાં બી એ રીતે દાદા જે કહેવા માંગતા હતા ને કે આપણે સામેવાળાની કાળજી કરવાની, કે એને કઈ તકલીફ તો નથી, એને કશું બરોબર જમ્યા તો નથી જમ્યા, એની સૌથી પહેલા એની કાળજી કરવાની. આ આદર્શ વ્યવહારની દાદાએ ધીરે ધીરે અમને બધાને આ કેળવણી આપેલી. પણ આવું અમે કોઈ દિવસે જોયું નથી. એક બીજી વસ્તુ તમને કહું, દાદા ભગવાનનું એક્સિડન્ટ થયું, બધાને ખબર છે. દાદા ભગવાન મેટ વિથ એક્સિડન્ટ, બહુ જબરજસ્ત ભારે એક્સિડન્ટ થયું. એ એક્સિડન્ટમાં દાદાને જીવ ઉપર ટાંકા, માથા પર ટાંકા, જાતની બધી તકલીફો થઈ. તો દાદાને રિકવરી કરતા 6 મહિના થઈ ગયા. 6 મહિના થઈ ગયા તે વખતે મને ચાન્સ મળી ગયો દાદાની સેવાનો. તો કન્ટિન્યુઅસ દાદાની સાથે જ રહેતો હતો રૂમમાં. તો દિવસ રાત દાદાની સાથે રહેવાથી એક જબરજસ્ત શક્તિ પ્રગટ. જ્ઞાની પુરુષ સાથે રૂમમાં રહો, ભગવાન સાથે તમે રૂમમાં રહો તો અંદર કેવું બધું અંદર થયા કરે કે ભગવાનની સાથે, અને નિરંતર એમની સેવામાં. 6 મહિનાથી આ પ્રોસેસ ચાલતી. તે વખતે દાદાને કઈ 22-23 પ્રકારની દવાઓ આપવી પડતી હતી. હોમિયોપેથીની દવા લેતા હતા. તે પછી એ બધા ડ્રોપ્સ લે, આમ લે. તે ટાઈમસર યાદ કરીને દાદાને ડ્રોપ્સ આપું. આમ કરતા કરતા 5-6 મહિના થઈ ગયા. એમાં એ વખતે નીરુબેન બી હતા ગાડીમાં, એક્સિડન્ટ થયું. તો એ બી એમને બધા ભાઈઓ ઔરંગાબાદ લઈ ગયા. ઔરંગાબાદ લઈ ગયા તો એ 5-6 મહિના સુધી એ રિકવરીમાં હતા અને દાદાની અહીંયા અમે સેવા કરતા હતા. 6 મહિના પછી દાદાનો ટાઈમ થઈ ગયો યુએસએ આવવાનો. દાદા ભગવાન યુએસએ આવવાની તૈયારી થઈ ગઈ. તો નોર્મલી બધાને ખબર પડી જાય કે દાદા ભગવાન જવાના છે. હવે એ ટાઈમમાં નીરુબેનને બે સમાચાર મળી ગયા કે દાદા ભગવાન જાય છે. તો એ કાયમ નીરુબેન દાદા ભગવાન સાથે રહેતા હતા, સાથે જ અમેરિકા આવતા હતા. તો એ આવી ગયા ઔરંગાબાદથી. ઔરંગાબાદથી આવી ગયા તો હું તે વખતે દાદાના રૂમમાં રહેતો હતો. દાદાને બાથરૂમમાં લઈ જાઉં, સંડાસમાં લઈ જાઉં, બધું પછી એનું બધું ક્લીનિંગ થાય, બધું એ અમે જ કરતા હતા. પેલા નીરુબેન કરતા હતા, પણ જયારે બંને સેવા મળી તો મારે આ સેવા મળી ગઈ. તો નીરુબેન આવીને મને કહ્યું કે તું હવે ભલે વડોદરા જા, હું આવી ગઈ છું, તો હું હવે દાદા સાથે રહીશ, કારણ કે એ રહેતા હતા રૂમમાં.
અને તું ભલે જા. મેં કહ્યું મારે દાદા ભગવાનની પરમિશન સિવાય હું જવું નહીં. એટલે જયારે મને દાદા ભગવાન કહેશે કે ભાઈ તારી ડ્યુટી પૂરી થઈ ગઈ તો તું જા, તે વખતે મારી ટિકિટ બી આવી ગઈ અમેરિકાની, કે દાદાએ ડિસાઈડ કર્યો કે ભાઈ હવે નીરુબેન નથી તો ત્યાં અમેરિકામાં કેવી રીતે બધાને તકલીફ આપીશું, અને તને પ્રેક્ટિસ પડી ગઈ છે તો તું મને નવડાવજે અને ત્યાં તું મારી સાથે આ. ટિકિટ આવી ગઈ અને એટલા જ ટાઈમમાં નીરુબેન આવી ગયો. તો મેં કહ્યું દાદા જયારે કહેશે ત્યારે હું જઈશ, ત્યાં સુધી મને. અને અમે પૂછ્યા સિવાય એ બી અમે એક અનુભવ કરેલું, પૂછ્યા વગર કઈ બી કામ કરે તો દાદા પ્રશ્ન પૂછે કોને પૂછીને કર્યું, શા માટે કર્યું, મેં કહ્યું તને. એટલે અમે તો એ ખબર હતી કે દાદા પૂછશે, અમે એક સ્ટેપ બી આગળ જઈ ના શકીએ. તો બધા ત્યાં કે ભાઈ તું હવે કે છે નીરુબેન તો તું જા ને. મેં કહ્યું હું નહીં જાઉં. દાદાને ખબર કે નીરુબેન આવી ગયા છે. અને નીરુબેન પછી ત્યાં ચિમન કાકાને ત્યાં રહેતા હતા, તો ચિમન કાકા એમને રૂમ આપેલું અને ત્યાં એ રહેતા હતા. અને રાત્રે અમે દરવાજો બંધ કરીએ તો સવારે હું દરવાજો ખોલું ત્યારે દાદાનું બધું કાર્યક્રમ થઈ જાય, ત્યારે બધા રૂમમાં અંદર આવે. તે વખતે નીરુબેન બી રૂમમાં અંદર આવે. હવે પેલા શું હતું, પેલા નીરુબેન દરવાજો ખોલતા હતા કારણ કે ત્યાં રહેતા હતા. તો એમનાથી સહન થાય નહીં, કારણ કે આખી લાઈફ દાદા જોડે રહ્યા અને દાદા કશું કહેતા બી નથી કે નીરુબેન આવી ગયા છે, મને કહેતા નથી. યુ વિલ નોટ બિલીવ 15 દિવસ સુધી પ્રોસેસ ચાલી, પણ દાદા ભગવાને એમને કહ્યું નહીં રૂમમાં આવવા માટે. પણ દાદા ભગવાનને ખબર હતી કે ભાઈ આ વસ્તુ પ્રોસેસ થઈ છે, નીરુબેનને મારી સેવાને લીધે બધું જગત ઘર બહાર છોડ્યું છે અને મારી સાથે રહે છે. તો હવે એને તો એના ફાધરને પ્રોમિસ કરેલો કે હું આ તમારી દીકરીની કાળજી કરીશ, એવું પ્રોમિસ લીધેલું. અને દાદા શું હોય, પ્રોમિસ ટુ પે, એ દાદાના વર્ષ છે કે અમે કોઈને પ્રોમિસ આપીએ ને એટલે અમારે પૂરું કરવું પડે. તો દાદા એમને કોઈ દિવસે કહે નહીં કે ચાલો અંદર આવી જાઓ. તો દાદાએ બે પ્રોસેસ ચાલુ કરી. આમ સવારે બધા સત્સંગ માટે આવી ગયા હોય તો જે રીતે આ પાથ બેઠા છે ને, તો હું બાજુમાં બેઠો તો દાદા અચાનક વાક્ય બોલે છે, આ કેશવ તો જુઓ એને દિવસ રાત આનંદના ફુવારા નીકળે છે. શું કહ્યું? મેં ફર્સ્ટ ટાઈમ દાદા ભગવાન આવું બોલ્યા છે, કોઈ દિવસે કહ્યું જ નથી. તો હું બી દાદા આમ બોલે ને તેવું થઈ જાય. તો મેં કહ્યું હા દાદા, મને દિવસ રાત આનંદના ફુવારા જ નીકળ્યા કરે છે કે મને દાદા મળ્યા, હું એની સેવામાં બેઠો છું. દાદા ખુશ થઈ ગયા કે જો કેવું બધું. તો બધા લોકોને ખબર પડે કે ભાઈ, અને બધાની વચ્ચે આ વખાણ કરે ને તો અમને બહુ આનંદ આવે. કોઈ દિવસે દાદા આવી વખાણ કરે નહીં આટલું બધું. દાદા જાણે બધું આર પાર શું ચાલે છે એની અંદર. બહુ ખુશ થઈ ગયો. તો પછી જો કે આનું દાદા માટેની લગ્ની જુઓ, દિવસ રાત એની આનંદના ફુવારા નીકળે છે. પછી ફરી દાદા નોર્મલ થઈ ગયા. ફરી બીજાને ચાલો બધા વિધિ કરો, આમ કરો. ડે 2, હું તમને 15 ડેઝની સ્ટોરી વધારે નહીં બતાવું, આખી સાંજ પડી જશે, પણ 2-3 દિવસની સ્ટોરી બતાડું છું. ડે 2 ફરી સવારે સત્સંગ ભરાય, દરવાજો રેગ્યુલર હું જ ખોલું સવારના પોળમાં, એટલે એ જ વખતે નીરુબેન અંદર આવે. એને ફરી બી અંદર ખને બહુ બળતરા થાય. તમે વિચાર કરો, આખું જીવન તમે અર્પણ કરી દીધું દાદાને, હું દાદાની સેવા કરીશ અને દાદાને છોડીશ નહીં. પણ આવો એક પ્રસંગ આવી ગયો તો દાદા એને હજુ સુધી રૂમમાં એન્ટ્રી આપતા નથી. દાદાને બધી ખબર છે કે કેશવ રોજે સવારે દરવાજો ખોલે છે. પછી ડે 2 ચાલુ થાય, ત્યાં નીરુબેન બી બેઠા હોય, બીજા બધા મહાત્મા બેઠા હોય. તો ચિમન કાકાનું ઘર છે ને 3rd ફ્લોર પર છે, અને તે જમાનામાં શું છે, પેલી જે રેલિંગ્સ હોય છે ને, જાળી હોય છે ને, કે કોઈ અંદર આવી ના શકે તે ન હોતી. આ બારીઓ ખોલે એટલે સીધું ખુલ્લું, એટલે નીચે તમે જોઈ શકો બધું. અચાનક દાદા કહે છે કે કેશવ, હું તને કહું કે અહીંયાથી તું બારીમાંથી જમ માર તો તું શું કરે? દાદા હું હમણાં જમ મારી દઉં, તમે ખાલી કહો. એવી બધી દાદા માટે સમર્પણ હતું કે દાદા તમે કહો તો હમણાં જ. જુઓ કેવો શૂરવીર છે. ફરી દાદા વખાણ. દાદાને શું થયું છે?
આવો શું નહીં કે સામે કોઈ દિવસે કોઈ વખાણ કરી નથી, મધર ફાધરે વખાણ કરી નથી. દાદાને શું થયું છે? ફરી આ ટોપિક પૂરું થઈ જાય ને, ફરી દાદા નોર્મલ થઈ જાય, ફરી બધાની વિધિઓ ચાલુ, આ તે ચાલુ. આમ કરતા થર્ડ ડે આવ્યું, ફરી સવારના પોરમાં હું જ દવા ખોલું છું. નીરુબેન અંદર આવે છે, એને તો બહુ આમ સિરિયસ હોય કે શું દાદા એમને કશું કહેતા નથી. અને હું જયારે બી બહાર જમવા આવું ને ચિમન કાકાને ત્યાં, તો એ બધા લોકો બૂમાબૂમ કરે, તું શું કરે છે, તું દાદાને કહેતો નથી કે મારા બિઝનેસમાં ડિસ્ટર્બ થઈ જશે, આમ છે, હું 6 મહિનાથી તમારી સાથે છું, તું સામેથી કેમ નથી? હું તું સામેથી કેવી રીતે કહું દાદાને? એની તો પરમિશન જ નથી. દાદા બધું જાણે છે, મને કહેશે તે દિવસે જતો રહીશ, પણ હું જઈશ નહીં, કારણ કે મને ખબર છે દાદા પ્રશ્ન પૂછશે, કોને પૂછીને બેગ બનાવી. મેં કહ્યું તું તને એક વખત દાદા એવું પેલું વર્ણન બી કર્યું હતું કે તમારે એ શ્રીમદ રાજચંદ્ર નો દાખલો હતો ને, કે જો એમને પૂછ્યા વગર તમે જાઓ તો પછી કે પેશાબ કરવા બી જવું હોય, બાથરૂમ બી જોઈએ તો પૂછી. મહાવીર સ્વામી ગૌતમ સ્વામી, હા, મહાવીર સ્વામી. તો એ મેં સાંભળેલું. જ્યાં સુધી દાદા કે નહીં હું અહીંયાથી એક સ્ટેપ બી હું આગળ નહીં જવું. તો ડે 3 આવ્યું, ફરી દાદા પર ફરી બધી વિધિઓ ચાલુ થઈ, આ તે થઈ ગઈ, પણ ફરી દાદા ફરી મારી પાસે નામ જુએ, અને પછી દાદા મારી વખાણ કરી કે હા 6 મહિના ઘર છોડીને આવ્યો છે, તો તારી ઘર કે બધી ફેક્ટરી કઈ યાદ આવે છે? નહોતા, બિલકુલ યાદ નથી આવતી. દાદા સિવાય કશું યાદ જ નથી રહેતું. દાદા કે જુઓ આ ભક્તિ તો જુઓ, આમની દાદા સિવાય કશું દેખાતું જ નથી. માય ગોડ, આ શું થઈ ગયું છે દાદા? અને મને નો થયા કરે કે દાદા રોજ આ શું પૂછે છે, અને પછી જે દાદા બોલે ને એવું થઈ જાય, પણ ખરેખર દેખાતું ના હોય, અને ખરેખર દેખાતું યાદ જ ના આવતું, કશું યાદ જ ના આવે. દાદા સિવાય કશું દેખાય જ નહીં. હવે આ પરિણતિ થાય અને ફરી બધા નોર્મલ રૂટીનમાં આવી જાય પછી દાદા. એટલે આ મને દાદા શું કરતા હતા, આખી તૈયારી કરતા હતા. કામ કરતા હવે દાદા મને કહી શક્યા હોત, બરોબર, મારી ઉંમર બહુ નાની, ફર્સ્ટ યર કોલેજમાં ભણવા આવ્યો હતો, ખાલી મને એક જ વસ્તુ આવડતી, બીજું કશું આવડતું હતું નહીં, કે દાદાની સેવા કરવી છે, બસ એક જ ધ્યેયથી આવેલું. કારણ કે એમની સાથે એટલું બધું અટ્રેક્શન થતું હતું ને, તો મને સાક્ષાત પરમાત્મા દેખાય ને, એમને છોડીને જવાનું ક્યાં મન જ ના થાય. તો આમ કરતા 15 ડે પે રોજે નવી વસ્તુ છે, આજ્ઞાની વસ્તુ રહે છે, તો હા નિરંતર આજ્ઞા રહે છે. દાદા કોઈના દોષ દેખાતા, બિલકુલ દોષ દેખાતા નથી. અમારા ઘરમાં તો 32 જણા હતા, તો એક ફરી દાદા વખાણ કરે કે આ કેવી દ્રષ્ટિ, જે રીતે જ્ઞાની પુરુષને કોઈ જગતમાં દોષિત દેખાતું, એને આખું જગત નિર્દોષ દેખાય છે. હવે દાદા જે બોલતા જાય ને, તો એવું અંદર બધા પરિણામો બદલાતા જતા. તે લાસ્ટ દિવસ પછી દાદા એવો પ્રશ્ન પૂછ્યો 15 ડે કે કેશવ, દાદા તને કેટલો વખત યાદ રહે છે? મેં કીધું દાદા મને 24 કલાક દાદા યાદ રહે છે. શું વાત કરે છે, 24 કલાક? અને પછી તું રાત્રે સુઈ જાય તો? રાત્રે સુઈ જાવ તોય દાદા મારી સાથે જ હોય છે. ફરી કે તું સપોઝ અહીંયાથી વડોદરા જાય, અને વડોદરા જાય તોય તને દાદા દેખાય, તોય દાદા તારી સાથે? હા દાદા, મને તોય દાદા મારી સાથે રહે. તો પછી દાદાએ છેલ્લા 15મા દિવસે બમ ફોડ્યું, કેશવ, કાલથી જો તું બાજુવાળી રૂમમાં સુઈ જાય તો એ દાદા તને યાદ રહેશે. હા દાદા, 24 કલાક યાદ, બાજુવાળી રૂમમાં તો શું, ખાલી આટલું જ ડિફરન્સ છે ને આ રૂમથી. દાદા તો મારી સાથે બાજુવાળી રૂમમાં છે. એટલે આ જયારે દાદાએ કહ્યું ને, તો હું સમજી ગયો દાદા આજે બરોબર મારી. પણ એ દાદાએ જે આખી પ્રોસેસ કરી 15 દિવસ માટે, જ્ઞાની પુરુષને કેવું હોય કે એ મારી સાથે આ છોકરો રહ્યો, એને 6 મહિના સુધી દાદાની સેવા કરી, તો દાદા ફર્સ્ટ ડે પર બોલી શક્યા હોત કે શો નીરુબેન આવી ગયા છે, તો કાલથી તું 12 વાળી રૂમમાં સુઈ જાય, તો તને કઈ વાંધો નહીં, તો મેં કોઈ પ્રશ્ન કર્યું ના હોય. પણ દાદાએ કહ્યું કે જે કિંચિત માત્રની વાત કરે છે ને, કે કોઈને દુઃખ ના હો, તો 1% બી કદાચ મારા મનમાં આવો વિચાર આવી ગયો કે સારું 6 મહિના સુધી દાદા જોડે મેં સેવા કરીને દાદા મને રૂમમાંથી બહાર કાઢી મૂક્યું. અમે એટલા બધા ગાંડા હતા કે દાદા ભગવાનને આમ જોતાની સાથે અમે બધા તો ચોટી પડતા હતા. કોઈ એમને બૂટ પહેરાવે, કોઈ એમને હાથ ચડાવે, દાદાને છોડવાનું કોઈને વિચાર નહોતો હતો, કે બીજું ઘર બહાર તો કઈ યાદ રહેતું નહોતું.
લગ્ન કર્યા નહોતા, છોકરાઓ યાદ આવતા નહોતા, પણ દાદા માટેની જે લગ્નની લાગેલી ને આપતા પુત્રોને, તે આજે એક એક આપતો તો યાદ આવે છે કે અમે કેવી રીતે ગાણાઓની જેમ પાછળ પડ્યા હતા. તો દાદા મને કહી શક્યા હોત કે કેશવ, કાલથી તું બાજુવાળી રૂમમાં સુઈ જજે, નીરુબેન આવી ગયા છે, એમની ફાધરને મેં પ્રોમિસ કર્યું છે, કરેલું કે હું એમને કાળજી કરીશ, એમનું રક્ષણ કરીશ. તો હવે એ આવી ગયા છે, તો એમને કાલથી અંદર પરમિશન લે છે. જ્ઞાની પુરુષ, 14 લોકના નાથ, બ્રહ્માંડના સ્વામી એક નાના બાબા પાસેથી પરમિશન લે છે. તું કાલથી તું ત્યાં સુઈ જાય તો તને કોઈ વાંધો તો નહીં પડે ને? દાદા, કઈ વાંધો નહીં પડે, કારણ દાદાએ શું કરેલું, એ 15 દિવસની અંદર મારી અંદર એવી બધી ભક્તિ પ્રગટ કરી, એવી બધી લગ્ની પેદા કરી કે આજની તારીખમાં આંખ બંધ કરું તો દાદા હાજર થઈ જાય છે. એવું દાદાએ સેટિંગ કરી આપ્યું. કારણ કે દાદાનું શું ધ્યેય હોય કે કોઈ બી અહીંયા આવ્યો એ નીચે પડી ના જાય, એની અંદર કે એવું ભાવના થઈ જાય કે દાદાએ અમારી સાથે આવું કર્યું. 6 મહિના પછી મને કાઢી મૂકી. આમ બહુ યંગ એજ હોય ને, અને બધા એટલા બધા ઇન્ટેલિજન્ટ હોય તો બધાને ખબર પડે. જો ફર્સ્ટ ડે પર દાદા બોલ્યા હોત તો મને એ વિચાર બી આવી ગયો, ફ્રેક્ચર ઓફ મને હમણાં કલ્પના થાય છે કે શા માટે દાદા આ પ્રોસેસ કરેલી, કે કદાચ 1% એવું થઈ જાત કે આટલા દિવસ દાદાએ મારી પાસે સેવા લીધી અને મને રૂમમાંથી બહાર કાઢી મૂક્યું. કારણ કે દાદા એવું બોલ્યા હોત તો બી મને એવું કદાચ ગાત, પણ મને મારી અંદર એવરી ડે એ બોલતા જતા હતા, વખાણ કરતા જતા હતા, સાથે સાથે નવી શક્તિઓ પ્રગટ કરતા જતા કે આ નીચે પડી ના જાય. કદાચ એ જ્ઞાની પુરુષ માટે ઊંધું વિચાર કરે ને તો એ પડી જાય, અને નીચે જ્ઞાની પુરુષની હાજરીમાં નીચે પડી જાય તો દાદા એ બહુ મોટી જોખમદારી છે. હવે તમે ફાઇનલ સ્ટેજ પર આવો છો કે જ્યારે 15 દિવસ થઈ ગયા તો દાદાએ તો મારી સાથે રક્ષણ કર્યું, મને બધી રીતે બેસાડ્યા, માન આપ્યું, જે આપ્યું બધું જે રીતે દાદાને બધી પ્રોસેસ કરવી હતી કરી નાખી. હું બી દાદાની ફાઇલ, નીરુબેન બી દાદાની ફાઇલ. એટલે હવે જેને 15 દિવસ સુધી રૂમમાં અંદર આવવા નહીં દીધા, તો તમે વિચાર કરો કે એમની શું દશા થઈ હશે, એમને દાદા માટે કેવું થઈ ગયું હશે કે મેં આખી જિંદગી દાદાની સેવા કરી અને 15 દિવસથી દાદા મને રૂમમાં આવવા દેતા નથી. અને આ એવી દાદાનું કઈ કારણ હશે કે શા માટે રૂમમાં નહોતું. કારણ કે એવા ટાઈમમાં દાદાની હાલત ખરાબ હતી, તો નીરુબેન ત્યાં જતા રહ્યા હતા. તો નીરુબેનને બી દાદાએ કઈ સંદેશો આપવા માંગતા હશે કદાચ કે ભાઈ આટલા દિવસ પછી તમે પાછા આવ્યા, જયારે દાદાને આ હાજર હતા ત્યારે, તો તમે એવી કાળજી બી ના લીધી કે દાદાને શું થયું છે. એટલે દાદા કઈ આમ પ્રોસેસ કરવા માંગતા હતા કે જેથી કરીને એને બી રિયલાઇઝ થાય. હવે 15 દિવસ પૂરા થયા, રોજે સવારે મેં દાદાને હા પાડી કે હું બહાર જઈને સુઈ જઈશ, અને યુ વિલ નોટ બિલીવ, દાદા મારી સાથે એક ક્ષણ માટે બી ઉજ્જવળ થયા નથી. મારી સાથે એ જ હું દાદાને આંખો બંધ કરું તો એ જ દાદા દેખાયા કરે છે. તો 16મા દિવસે જયારે હું દરવાજો ખોલતો હતો તો 16મા દિવસે નીરુબેને સવારે મારા માટે દરવાજો ખોલ્યો, આવો અંદર. પણ એ વખતે કઈ મને એક ભાવ બી નહીં બગડ્યો, કારણ કે દાદા એની અંદર મારી અંદર પ્રોસેસ કરી નાખેલી કે અંદર એક ક્ષણ માટે બી એને ઊંધો વિચાર ના આવે, અને એવું રક્ષણ મૂકી દીધેલું કે પડી ના જાય. હવે બીજા દિવસે દાદા પછી એમનું પ્રોસેસ કરે છે. અમે રૂમમાં આવી ગયા સવારના પોરમાં, અને 6:30 વાગે તો બીજા કોઈ મહાત્મા હજુ આવ્યા ના હોય ને, તો હું એકલો જ બાજુમાં હતો. તો નીરુબેને દરવાજો ખોલ્યો અને અમે બંને જણા બેસી ગયા. તો દાદા બંનેની વિધિ કરી અને પછી વિધિ કર્યા પછી અચાનક, હું અહીંયા બાજુમાં બેઠો, આ બાજુ નીરુબેન બેઠા હતા, અચાનક કહ્યું કે નીરુબેન, તમે અને તમારા હાથ મારા માથા પર મૂકો. આ લાઈફમાં ફર્સ્ટ એવિડન્સ બન્યું, આખી લાઈફમાં કોઈ દિવસે દાદાએ કોઈને કહ્યું નથી કે તમે મારા દાદા ભગવાન પરમાત્મા એ જ બધા માથા પર હાથ મૂકે. તો નીરુબેન એકદમ ગભરાઈ ગયા કે દાદા હું કેવી રીતે તમારા માથા, તમે ભગવાન છો, તમારે હું કહું છું માથા પર હાથ મૂકો, તોય નહીં મૂક્યા. ત્રીજી વખત કહ્યું હું તમને આજ્ઞા આપું છું માથા પર હાથ મૂકો, અને નીરુબેને બંને હાથ માથા પર મૂક્યા. હવે એમાં તમે વિચાર કરો, કશું બોલ્યા નથી,
કશું મને નથી બોલ્યા, કશું નીરુબેનને બોલ્યા નથી. પણ આ પ્રોસેસ કરવાનું કારણ શું હતું કે કદાચ 15 દિવસ સુધી મેં એમને નીરુબેનને અંદર રાખ્યા તો એને તો બળતરા બહુ થતી હતી અંદર કે દાદા મને રૂમમાં કેમ નથી આવવા દેતા. પણ કદાચ એ જ્ઞાની પુરુષ સાથે વેર બાંધી દે તો જ્ઞાની પુરુષ એવા કાચા ના હોય કે કોઈ અલાવ કરે કે ભાઈ આવી રીતે થાય. એટલે સામેથી હાથ જોડીને માફી માંગીને એ નીકળી જાય આ જગતમાંથી. એમને કશું કોઈની સાથે એવું હોય જ નહીં કે નીરુબેન મારી બહુ સેવા કરે છે, કેશવ મારી બહુ સેવા કરે છે, એટલે આપણે એમના પર બધું પેલું ચોપડીને એમની વખાણ કરવાની, એની પાસેથી સેવા લેવાની એવું હતું જ નહીં. દાદાના પગ દબાવતા હતા તો દાદા વારેલી કહે મારા કોઈ દિવસ પગ દુખ્યા જ નથી, કેમ દબાવશો? એ દાદા અમે અમારા માટે દબાવીએ છીએ, દાદા અલાવ કરો ને, કે મને કોઈ દિવસ દુખ્યું જ નથી. તો અમે તો અમારી લોભ અને લાલચ માટે કે અમે જ્ઞાની પુરુષની સેવા કરીએ, આમ કરીએ તો અમારું ઉદ્ધાર થઈ જાય. તો એ જે વખતે હાથ મૂક્યું ને તો એ સીન મને હમણાં બી યાદ છે. નીરુબેન બહુ મુસ્કરાયા કે જ્ઞાની પુરુષને માનને કહ્યું કે મારા માથા પર હાથ મૂકે. એટલે એને જે 15 દિવસની જે પીડા હતી ને એ ફૂસ થઈને ઉડી ગઈ કે દાદા ભગવાને મને કહ્યું કે મારા માથા પર હાથ મૂક. કારણ કે આ શું થઈ ગયું, ઇન્ટરનલી એકબીજાને માફ કરી દીધા. કારણ કે જ્ઞાની પુરુષ કાચા ના હોય કે કોઈ આમ બે બાંધી દે તો કોઈ આમ વિચારે કે મારી સાથે કેમ દાદા કોઈ આખી લાઈફ સેવા કરી છે. એટલે અમને આદર્શ વ્યવહારની જે વાત કરું છું એ અમે જોયું. જો બંનેને દાદાએ કશું આવી બધી પ્રોસેસ ના કરી હોત તો કોઈ પ્રોબ્લેમ નહોતું. ભગવાન છે એ બધું કરી શકે, જે ચાહે એ કરી શકે છે. પણ કોઈને બી દુઃખ ના થાય એ દાદાનું મેન ધ્યેય હતું. હવે તમે વિચાર કરો કે આપણે ઘરમાં રહેતા હોઈએ આવો વિચાર કરીએ છીએ જેવું દાદા ભગવાન વિચાર કરતો હશે. શું લાગે છે? જે વિચાર જે તમને સમજમાં આવે બોલો ને, તો એમાંથી બીજી વસ્તુ હું તમને કહીશ. But if expectations રાખવા કેમ જોઈએ? શું? Like why should you expect someone to do something else for you? No, you should not expect. Yeah. But it is like, say, you have got your mother, father. Yeah. So you are not expecting from them he should pay me my fees. He should take care of me. He should take care of my education. Yeah. He should take care of my clothes. Mm-hmm. How much mother and father they take care of you? Yeah, they do. You can. Yeah. So you are expecting from them, I'm not expecting from them. but they by themselves they are doing for you. Yeah. So same way, when you are not expecting from them, nobody is expecting from Dada Bhagwan. We are just expecting that he should bless us. That's all. Right. That's why we expect Dada Bhagwan, you do this for me. We are doing Seva Dada Bhagwan for ourselves, not for himself. He every time says, I don't need anything. I don't need your Seva. I don't need from you anything. I have come here to give you something. Yeah. So whatever you need, you ask from me. We are not expecting Right. that Dada should do like this or we should do Dada Bhagwan for this. So it is for inner satisfaction, for inner our spiritual development, Yeah. for going to the mokshas we are expecting from Dada Bhagwan. Yeah. That is the only reason. Mhm. Not for anything that Dada Bhagwan will bless me so that I will become millionaire, I will be the owner of some factory, or I will get a very big good job. No, Mm-hmm. we are not expecting anything. That is the way only Dada Bhagwan has taught us. Yeah. Correct? ના પણ તમે જે કહી રહ્યા હતા કે નીરુબેન અગર વેર બાંધે હા. એમની સાથે કે અમને 15 ડેઝ માટે લોકોએ નેગ્લેક્ટ કર્યા કે રીતે, હા. પણ એ ખોટું નથી. લાઈક નીરુબેને ના કરવું જોઈએ, રાઈટ? એ રીતે લાઈક શી હેઝ ટુ અન્ડરસ્ટેન્ડ કે જે પણ છે એ વ્યવસ્થિત છે. લાઈક ઇટ્સ નોટ અંડર હર કંટ્રોલ, તો ઇટ ઇઝ વોટ ઇટ ઇઝ. ના, એમાં શું હોય છે કે જે કોઈ ઘર બહાર છોડીને પોતાનું પૂરું જીવન દાદા માટે અર્પણ કરી દીધું હોય અને મને દાદા સિવાય કશું નહીં, એમના તો બહુ બ્રધર્સ બધા મિલિયોનર હતા, બધા થિયેટરો હતા એમના, તો એ તો ઘરે રહી શક્યા હોત, પણ એ ઘર બહાર છોડીને આવેલા. શાના માટે? કે મને ભગવાન મળી ગયા છે, હવે મારે સીધું મોક્ષે જવું છે. એટલે એને એ જે પેલી જગ્યા હતી ને કે હું દાદાથી પછી વિમુખ થઈ જઈશ, દાદાથી દૂર થઈ જઈશ અને પછી મારે ત્યાં ઔરંગાબાદ જતું રહેવું પડે, દાદા કે કદાચ તું જતી રહે, તો એ છે ને અનબેરેબલ હોય છે. બરાબર. અનબેરેબલ કે જેના માટે મેં સમર્પણ કર્યું હોય, અર્પણ કર્યું હોય, એને છોડીને મારાથી જવાય નહીં. એના કરતા એવું લાગે આપઘાત કરવા જેવું લાગે.
Yeah. એ જે પ્રેમ જે દાદાએ આપેલું ને એનાથી અમે જો દાદા કોઈ વખતે અમને અમારા હેતુ માટે અમારા કે આ પ્રોગ્રેસ કરે એના માટે દાદા કોક વખતે બંબાર્ડિંગ કરતા હતા. એવી બંબાર્ડિંગ કરતા કે 15 દિવસ સુધી ખોરાક અંદર ના જાય જ્યાં સુધી દાદા અમને માફ ના કરે. એટલે કેવી દાદાની સાથે અટેચમેન્ટ થઈ ગઈ હશે. Yeah. એક વખત મારાથી ભૂલ થઈ ગઈ તો દાદાએ છે ને એ ભૂલને એવું લાગ્યું કે જાણે કે મેં બ્લન્ડર કર્યું એવી રીતે દાદાએ પેલું વર્ણન કર્યું કે એ દિવસેથી મારે 15 ડેઝ અમે તો દાદા ભગવાન સાથે વર્ષો સુધી રહ્યા કઈ ને કઈ તો રોજે બને કે ના બને. Of course. તો ફરી 15 ડેઝ ની પ્રોસેસ કરી કે જેવી રીતે હું આવું ને તો અમે કેવી રીતે કે તમે અંદર એન્ટર થાઓ ને તો અમે દૂરથી શું કરીએ જય સચ્ચિદાનંદ કરીએ કે ના કરીએ. Yeah. વેલકમ કરીએ ને બધાની અંદર શુદ્ધાત્મા જોવાની દાદાએ કહ્યું તો અમે શુદ્ધાત્મા જોઈએ. તો રૂમમાં આવું ને તો એની બી બહુ લાંબી સ્ટોરી છે શોર્ટમાં બતાવું છું કે રૂમમાં આવું ને તો દાદાને કહું ને દૂરથી કારણ કે ભૂલ બહુ ભારે થયેલી દાદાએ આવીને કહું દાદા જય સચ્ચિદાનંદ તો દાદા મોડું એમ કરી દે ભરતભાઈ તરફ ભરતભાઈ જરા પાણી તો લાવ નહીં તો પેલા મને બોલતા હતા પાણી. હવે જયારે હું પાણી એ લેવા જાય ને તો બિલકુલ સારું દાદા ભગવાન શું કરે છે હું દાદાને આપતો તો બાજુમાં બેઠો છું તો દાદા ભગવાન મને કહેતા નથી ભરતભાઈ સામે બેઠા આ બાજુ તો એને જ્યાં પાણી લઈએ એટલે મને શું છે રોજે એક બરોબર આપતા હતા. બરાબર. હવે જયારે એ 15 દિવસની પ્રોસેસ ચાલી ને એમાં બી મને એવું લાગે કે સાલું આ દાદા મેં શું ગુનો કર્યો છે આ તો નાની વસ્તુ બની હતી આવી એના માટે આટલી મોટી દાદા મારી તરફ જોતા જ નથી. જયારે બી સવારે 15 દિવસ આવું ને તો રોજે સવારે આવું ને તો દાદા કઈ ને કઈ બહાનો કરીને જય સચ્ચિદાનંદ દાદા તો દાદા કે કેમ છો મજામાં છો ને ઉમેશભાઈ એવું. હવે તો મને જુએ જ નહીં દાદા મેં જય સચ્ચિદાનંદ કર્યું એવું કોઈ દિવસે બનતું નહોતું. લાખો મહાત્મા આવ્યા હશે સૌથી પહેલા ખાલી જય સચ્ચિદાનંદ કીધું દાદા એની આંખોમાં જોશે અને એવું મુક્ત હાસ્ય આપશે કે એને આરામ થઈ જાય બસ આજે દાદાના દર્શન થઈ ગયા ભગવાન. પણ જો તમને 15 દિવસ સુધી રોજે મોડું આ બાજુ કરી દે તો તમને શું લાગે? રોજે હું ઘરે જાઉં પછી જઈને પશ્ચાતાપ કરું દાદા મારી જે ભૂલ થઈ હોય મને ક્ષમા કરી દો પણ તમારા દર્શન તો કરાવો તમારી આંખો તો મારી આંખો સાથે આમ મિલન કરાવો જેથી કરીને મને આશીર્વાદ મળે તમારા. તે 15 દિવસ સુધી બહુ પશ્ચાતાપ કર્યો બહુ પ્રતિક્રમણ કરે મારી ભૂલના અને એ ભૂલને એટલી બધી દાદાને પ્રાર્થના કરી કે 16મા દિવસે જયારે અંદર રૂમમાં જતો હતો તો મને ફરીથી એવું જો આજે બી દાદા જોજે મોડું આ બાજુ જ કરી દેશે દાદા જય સચ્ચિદાનંદ તો દાદા મુક્ત હાસ્યથી જય સચ્ચિદાનંદ આવો કેશવભાઈ. કોઈ દિવસે કેશવભાઈ બોલતા નહોતો આજે કેશવભાઈ. શા માટે? કારણ કે મેં અંદર પશ્ચાતાપ કર્યો મારી ભૂલનું એ અંદર પ્રતિક્રમણ કર્યા. પણ પેલું જે તમે પૂછ્યું ને કે ભાઈ કેમ આવો પણ સહન ના થાય એ વિરહ લાગે વિરહ. એ વિરહ એવા લાગે કે તમે એક સેકન્ડ માટે બી આરામથી બેસી ના શકો. એ તો જે દ્રષ્ટિથી તમે તે વખતે દાદાને જોયા હોય ને એ વસ્તુ જ કઈ નિરાલી એનું વર્ણન થાય નહીં શબ્દોમાં કે અમને નિરંતર લાગે કે અમે 24 કલાક ભગવાન સાથે બેઠા. ભગવાન સાથે અમે બધી સ્ટોરીઓ સાંભળી હોય કે કૃષ્ણ ભગવાન મુરલી વાળા હોય આ જટાધારી શિવજી હોય એ ભગવાન હોય પણ સાક્ષાત પરમાત્મા તો અમે આ વખતે જોયેલા. પહેલી તો બધી કલ્પનાઓ હતી તો અમને વારે ઘડી થાય કે અમને સાક્ષાત પરમાત્મા કેટલી બધી કાળજી કરતા કેટલું બધું એનું મુક્ત હાસ્ય તમે એનું હાસ્ય જુઓ તો તમે ત્યાં આફરીન થઈ જાઓ. એટલે આવી વસ્તુ બનતી હોય છે. બાકી આમાં કોઈ પણ જગ્યાએ દાદા કે અમે તમારા પાસે દાદા શું કે આ ભગવાનનું પદ ક્યારે પ્રગટ થયું કે આ સંસ્થાનું એક પણ વસ્તુનું ભિખારીપણું ના રહ્યું હોય ત્યારે ભગવાન પદ પ્રગટ થાય. પૈસાનું ભિખારીપણું નહીં સ્ત્રીઓનું ભિખારીપણું નહીં વિષયોનું ભિખારીપણું નહીં માનનું નહીં લોભનું નહીં કોઈ પણ વસ્તુનું ભિખારીપણું જતું રહે ને ત્યારે ભગવાન પ્રગટ થાય ત્યારે એમના બધા ગુણો બધા પ્રગટ થાય ભગવાનના. એની પાસે તો અમારે શું માંગવું પડે? બસ દાદા તમારો જેવી રીતે આશય છે તમે જેવી રીતે રહો છો જેવી રીતે અંદર તમારી અંદર પ્રગટ થયા છે દાદા ભગવાન એવી રીતે અમારી અંદર પ્રગટ કરો. જે સુખમાં તમે દિવસ રાત રહો છો એવું સુખ અમારી અંદર પ્રગટ કરાવો. એક જ એ ભાવના હોય બીજું કોઈ પણ પ્રકારનો સ્વાર્થ ના હોય અંદર ખાને કઈ ડિમાન્ડ ના હોય કશું ના હોય. એક નાની મુંબઈની ઓડીઓમાં બધા મહાત્માઓ રહેતા હતા ને તો દાદા બધાને ખબર હતી
કે જે કોઈ પણ દાદા પાસેથી માંગતા હતા અને વિધિ કરતા હતા એનું થઈ જતું હતું. કોઈને જોબ ના મળે, કોઈને બિઝનેસમાં નુકસાન થઈ જાય, કઈ ગમે તે થઈ જાય, વિધિ કરે એટલે કામ થઈ જાય. પણ એવા બી મહાત્મા હતા કે ગમે તેવી પોઝિશન દાદા પાસેથી વ્યવહારની વસ્તુ માંગતા જ નહોતા. બસ દાદા મને મોક્ષ સિવાય, આત્મા સિવાય કશું જોઈતું નથી દાદા. આ તો દર જન્મમાં આ બધા બંગલા, બિઝનેસ આ બધું કર્યું જ છે ને, કયા જન્મમાં નથી કર્યું? તો આ જન્મ પૂરતું તો દાદા હવે તમારી નિરંતર મને આજ્ઞા રહે, તમારા જેવી રીતે તમે જીવન જીવો છો એવી રીતે અમે જીવી શકીએ તો અમારું જીવન સફળ થયું કહેવાય. ભગવાનને મળ્યા પછી આપણા ઘરમાં એક બી કશાય અને એક બી લડમલડી થાય ને તો દાદાને મળ્યા જ નથી તમે. દાદાને મળ્યા જ નથી તમે. ભગવાનને મળ્યા પછી આપણે આ સંસારની કઈ આ બીજી બધી વસ્તુ શૂન્ય છે ભગવાનની સામે. તમને ભગવાન મળી ગયા હોય, તમારી સાથે જોડે બેઠા હોય, એના પછી તમને કશું યાદ આવે અને આખું વ્યવસ્થિતનું જ્ઞાન સર્જાઈ ગયું હોય પછી તમને આમ યાદ રહે કે ભાઈ આ કેમ નથી થતું, આ શા માટે નથી? આ બધા હવે ફાઇલો છે, હવે ફાઇલોનો સંભાવથી નિકાલ કરો, માલ ખાલી કરો. અને આપણે નવું માલ તો હવે તમે અહીંયા લાવશો નહીં, ગયા ભાવનું બધું માલ ભરીને લાવ્યા છો, કઈ નવું તો કશું માલ નીકળશે નહીં. જે ભરીને લાવ્યો છો એ જ ડિસ્ચાર્જ થઈને નીકળવાનું છે. તો બસ જે નીકળે છે એને જોયા કરો ને દિવસ રાત કે શું નીકળે છે, અંદર શું વિચારો આવે છે, અંદર તમારે કઈ જાતના બધા ભાવ થાય છે. હવે બધું બંધ કરીને ખાલી એક જ ભાવ કરો કે હે દાદા ભગવાન, મને નિરંતર આપનું સાનિધ્ય રહે અને નિરંતર આપની આજ્ઞા રહે એવું મને કરી આપો. એના સિવાય બીજું કશું માંગવાનું જ ના આવે. અને એ તમે માંગી લીધું ને તો બાકી બધુંનો વ્યવહાર એની મેળે સુંદર થઈ જશે. તમે મેઇન વસ્તુ પકડીને બાકી દરેક વસ્તુ તમારે કયા પ્રમાણે થશે. એ દાદાની બધી બ્લેસિંગ્સ કામ કર્યા કરશે. તમને એવું લાગે છે કે ભાઈ દાદા જતા રહ્યા છે, દાદા ક્યાંય ગયા નથી, તમારી અંદર બિરાજમાન થઈ ગયેલા છે. જે દાદાને યાદ કરશે દાદા કહેશે અમે હાજર થઈ જઈશું. ફ્રેક્શન ઓફ સેકન્ડમાં તમે અહીંયા ભાવ કરો ને દાદા ભગવાન આવું બોલો ને તો દાદા ભગવાન હાજર થઈ જાય. એવા બધા મહાત્માઓના અનુભવ છે. એક એક મહાત્માનો દાદા તમે તો મારી સાથે જ રહો છો કે દાદા તમે દિવસ રાત મારા સપનામાં આવ્યા કરો છો. દાદા મને તો કોઈ દિવસે ભૂલાતા જ નથી. એટલે કેવું અંદર દાદા ચોટી ગયા હશે. આપણે ખાલી એવું જોયું મને કેમ કરીને દાદા ચોટી જાય, ધેટ્સ ઓલ. એક વખત દાદા ચોટી ગયા ને પછી દાદા ક્યાંય તમારું ઘર ખાલી કરીને જશે જ નહીં. નિરંતર તમારી સાથે રહેશે. દાદા કે તમારી તૈયારી જોઈએ, અમે બધું આપવા માટે આવી ગયા છે. જે જોઈએ તે આપવા માટે હું આવ્યો છું, જે જોઈએ. એટલે આપણે હવે દાદાને કેવી રીતે પકડવાનું છે કે કેમ મને આ સંસારના જે બધા તમે સુખો જુઓ છો ને એ તો તમારા ગયા ભાવનું જે પુણ્ય કર્યું છે એના હિસાબથી મળે છે. આ જન્મના હિસાબથી કશું મળતું નથી. તમને એવું લાગતું હોય કે ભાઈ આ જન્મમાં મેં બહુ સારા કામ કર્યા છે, દાદાની ભક્તિ કરી છે, એ ગયા જન્મની તમારી પાસે રિઝલ્ટ આવી છે. તમે એટલા બધા પુણ્યશાળી છો. તો આવું બધું સુખ સાહેબી હોવા એની સાથે તમારે દાદા ભગવાનનું જ્ઞાન જોડે મળે ને તો તમારા જો કોઈ પુણ્યશાળી આ જગતમાં નથી. નહીં તો શું થાય, આખો વખત ચિત્ત શામાં પડે, સર ઘરમાં પૈસા નથી, છોકરાઓને ભણાવવું છે, આ બધા કેવી રીતે બધા હું કરીશ, આખો દિવસ ચિત્ત મા બાપનું એમાં જ હોય. પણ આ તો તમને સહજ રીતે બધું મળ્યું છે, બહુ સુંદર રીતે મળ્યું છે, પણ એની સાથે તમને દાદા ભગવાન મળ્યા છે, સોને પે સુહાગ. એટલે પછી આપણે એટલે દાદા કહેતા હતા વારે ઘડી કેટલા પુણ્યશાળી છો. નહીં તો કવિરાજને આ પદ ગાવું જ ના પડે, અમે કેવા પુણ્યશાળી. કેવું ગજબનું પદ ગાયું છે. નહીં તો જયારે બી દાદા સત્સંગમાં આવે ને સાંજે તો ઘણી વખત ચાલો પદ ગાઓ, અમે કેવા પુણ્યશાળી. એટલે શા માટે બોલતા હશે કે વારે ઘડીએ તમે 100 વખત વિચાર કરો કે અમે કેવા પુણ્યશાળી છીએ. કેવી બધી સુખ સાહેબી છે. હું અમેરિકા, કેનેડા બધા જોઈ આવ્યો છું, આખી વર્લ્ડ ફરીને આવ્યો છું. આ બધા લોકો રહે છે, કેટલી બધી સુખ સાહેબી, કોઈ દુઃખ નહીં, પૈસાનું તો કોઈ દુઃખ નહીં, બધાનું બહુ સરસ ચાલે છે. પણ દુઃખ કયું હોય કે એને મને આવું કેમ બોલ્યું, આ મારી સાથે આમ કેમ વ્યવહાર કરે છે, હું એમની સાથે આખી જિંદગી સારો વ્યવહાર કર્યો, એ મારી સાથે કેમ કરે છે. આખો વખત બીજું બધું કોઈ દુઃખ નથી, ખાવા પીવાનું, પૈસાનું કઈ દુઃખ નથી. આ બહુ મોટામાં મોટું દુઃખ છે અંદરનું. અને એ જો તમને પકડાઈ જાય ને એક જ વાક્યની અંદર કે અમારો હિસાબ છે, હિસાબ કોઈને છોડતું નથી. દાદા ભગવાન ચાલતા ચાલતા કાયમ મને કહેતા હતા રૂમમાં કે ભાઈ તું આ દરવાજો ખોલ, બારી બંધ કર,
તો પછી એ જયારે અંદર 5:30-6 વાગે ત્યાં બારી બંધ કરવા ગયા, કોઈ ઠંડક લાગતી હતી, તો દાદા અચાનક પડી ગયા તો દાદાનું ફ્રેક્ચર થઈ ગયું 6 મહિના. બધા દાદાએ કહ્યું જ્ઞાની પુરુષને આવું બધું હોય? તો દાદાએ શું કહ્યું? મને કોઈએ પાછળથી ધક્કો માર્યો. હવે કે આ ભાવનું તો પાછળ તો કોઈ હતો નહીં, હું બાજુમાં સૂતો હતો, નહીં તો દાદા ભગવાન મને બોલાવે છે કે જા બારી બંધ કરીએ. પણ આ જો પાછલો ભાવનો હિસાબ કેવી રીતે છોડતો નથી. તો આ ભાવમાં તો દાદા ભગવાનને બધા પૂછતા હતા ભગવાન તરીકે, કોણ ધક્કો મારે? એટલે એમાંથી તારણ ના કાઢી શકાય કે ભાઈ આ પાછલું છે, આજનું કશું નથી. એટલે પાછલા બધા હિસાબો છે તે આપણે પૂરા કરવાના છે. દાદા એક વખત બી કઈ વસ્તુ બોલ્યા નહીં કે ભાઈ આને શું કર્યું. ઉલટા દાદા તે એને પ્રતિક્રમણ કરે, માફીઓ માંગે કે ભાઈ આવી ભૂલ થઈ હશે. એટલે આપણે આ વિચારી લેવાનું બધાએ કે ભાઈ સારું આપણું આ ભાવનું જે કંઈ પણ બનતું હોય ને ઘરમાં, આ ભાવનું નથી, કયા ભાવનું છે તે હવે હિસાબો સમજીને પતાવો. એવું એક પદ બી છે, હિસાબો સમજીને પતાવો. પછી એટલે આપણે હિસાબ પતાવવાના છે. હિસાબ પતી ગયો ને એ નિરંતર. અને આ જે વસ્તુ તમે દાદાની પકડી રાખશો ને, પછી ઘરમાં કે બહાર જે કંઈ બી થતું હોય, જે કંઈ બી સંજોગો આવતા હોય ને, તો અંદર એક સેકન્ડ માટે બી હાલશે નહીં. તરત જ સમાધાન થશે, તરત જ સમાધાન થશે. આ જન્મમાં જેટલા પતાવો ને, હા, પછી દવા ક્યાંથી લાવીશું? એટલે આ જન્મ પૂરતું દાદા શું કે છે કે આ એક જ જન્મ પૂરતીની આ એડજસ્ટમેન્ટ લઈ લો. આવતો ભાવ આપણું ક્યાં થવાનો છે, કોના ઘરે જઈશું, ત્યાં જઈને શું મળશે. જો કે તમે આ જ્ઞાનમાં રહ્યા તો તમારી બહુ મોટી જાવ જલાલી છે. સીધું તમારું મોક્ષની ગાડી આગળ વધશે અને 1-2 અવતારમાં આમ કરતા હતા આંગળી, 1-2 અવતારમાં બધા આત્મા મોક્ષે જવાના છે. જો મારી આજ્ઞામાં રહ્યા તો, જો મારી આજ્ઞામાં રહ્યા તો. જે આજ્ઞા નહીં પાડી તો પછી 15 અવતારે થઈ જશે. પછી દાદા કે ઉતાવળ શું છે, 15 અવતારે તો મોક્ષ તો થશે ને. એ જાઓ જલેબી ખાઓ, પીઓ, મોજ કરો, જલેબી ખાઓ. એવું શું ઉતાવળ છે? શું ઉતાવળ છે? દાદા કેટલા જણા કહેતા હતા, દાદા પછી ત્યાં જઈને શું કરવાનું? મોક્ષમાં જઈને અહીંયા તો રોજે કોઈ બોલે નહીં તો દાદા રાત્રે ઊંઘ નથી આવતી. અને વાઈફ હસબન્ડ ને કશું બોલે નહીં તો એને ઊંઘ ના આવે. હસબન્ડ એને બરોબર જવાબ ના આપે તો એને ઊંઘ ના આવે. થોડું કાલે તો એને છોડીશ નહીં. અને મને આવું બોલ્યું. પછી શું છે, તે વખતે જવાબો યાદ ના આવે, પણ સૂતી વખતે બહુ બધા જવાબ યાદ આવે. મને આવું કઈ યાદ. એટલે દાદા કહે છે કે જેને ઉતાવળ હોય, જેને આ બધું ગમતું ના હોય, એના માટે મેં રસ્તો કર્યો છે કે 1-2 અવતારમાં મોક્ષે જતા રહેજો. જો મારી આજ્ઞામાં રહેશો તો. નહીં તો 15 અવતાર સુધી ચાલતા રહો ને. એ મજા આવે છે લડવામાં, પણ બધું મજા નથી આવતી. એટલે આ વસ્તુ આપણે દાદા શું કે છે, અમારા બધા મહાત્માઓને રોજે તૈયાર કરતા હતા કે એવરી ડે તૈયાર કરતા હતા. અને મને યાદ નથી કે જ્યારથી દાદાને બધા મહાત્મા મળ્યા હોય ને ત્યારથી દાદાએ કોઈની બધી રોજે કોઈ ચેપ્ટર ખુલ્લું ના કર્યું હોય. દાદાને તો બધું દેખાય અને બધા દાદાની સામે એ નિખાલસ પડે, બધું ખુલ્લું કરી દે. દાદા બાથરૂમમાં જાય છે, કલાક સુધી બહાર નથી નીકળતા. હવે છોકરાઓ ક્યારે સ્કૂલ જશે, અમે ક્યારે નાહીશું? દાદા કઈ એમને શીખવાડો ને કશું. હવે એની પ્રકૃતિ જાય નહીં તો પછી દાદા શું કરે કે એની સલાહ આપે, જો એની પ્રકૃતિ બદલવાની નથી. અચ્છા, તારી પ્રકૃતિ બદલે છે કે તું એમની વાત કરે છે? તો પછી એને ખ્યાલ આવે કે મારી પ્રકૃતિ આવી છે જુદી વસ્તુમાં. આપણે શું કે એડજસ્ટમેન્ટ કરવાનું. શા માટે દાદાએ ઇંગ્લિશમાં વર્ડ વાપર્યું, એડજસ્ટ એવરીવેર. તમને એવી ઉતાવળ છે તો એ 7 વાગે બાથરૂમમાં જાય, તમે 5 વાગે ઉઠીને છોકરાને 6 વાગે ઉઠીને તૈયાર કરો. તમે કેમ 7 વાગ્યા સુધી એમની સાથે સુતારો છો? હવે દાદા આવી બધી એડજસ્ટમેન્ટ બતાવે. એડજસ્ટ એવરીવેર એટલે તમને ખાલી તમે ભાવ કરો ને વિચાર કરો ને તો તમને 1000 ટાઈપની એડજસ્ટમેન્ટ આવી જાય. જો તમને એડજસ્ટ થવું હોય તો બધા રસ્તા ખુલ્લા થઈ જાય. અને દાદાને યાદ કરીને તમે કહો ને કે દાદા મને ઘરમાં દરેક સાથે એડજસ્ટ કરવું છે, આટલું ખાલી નિશ્ચય કરો ને તો એ નિશ્ચયથી તમારું કામ થઈ જાય. દાદાને તમે પ્રાર્થના કરી કે દાદા મને આવી શક્તિ આપો, એટલે રાતોરાત ઓન ધ સ્પોટ તમને ઓટોમેટિક રસ્તા ખુલ્લા થઈ જશે. એવી દાદાના નામમાં કરામત છે.
શું લાગે છે? પેલો ખ્યાલ આવી ગયો કે આપણે શા માટે ડિમાન્ડ બસ. હવે તમે કહો કે જયારે ડિસએડજસ્ટમેન્ટ થાય છે ત્યારે તમે શું ઈલાજ કરો છો? જ્યાં એડજસ્ટ કોઈ નથી થતો તો શું ઈલાજ કરો છો? આગળની ભાષામાં કે અહીંયા ડિસએડજસ્ટ થતું જ નથી. કેરેલા બહુ બધા થઈ થઈ ગયા બહુ પુણ્યશાળી છે બધા. આપણે બધા પુણ્યશાળી. કિશોરાનંદજી અહીંયા વોશરૂમ વધારે કરી દે. વોશ જવા દો. એક વોશરૂમ ઓછું પડે છે એમ નીચે બેઝમેન્ટમાં કરી દઈએ. વોશરૂમો કરે તો એડજસ્ટમેન્ટ બીજું પાછું ન આવે. વોશરૂમ હોય તો પછી બીજું આવે. બરોબર. ઇન્ડિયામાં તો બહુ તકલીફ આવે, તકલીફ જ છે. જબરજસ્ત તકલીફ. અમે ઘરમાં કેટલા 15-16 જણા હતા ને એક જ બંગલામાં રહેતા હતા તો અમને દિવસો યાદ આવે કે બધા આમ વિચાર કરે કે આ શું કર્યું બાપુજી, 8 છોકરાઓ કેમ પેદા કર્યા. એ જે આમ તો અમારે તો ચલો તે વખતે નહોતું કે શું, ત્યાં તો એ જમાનામાં હતું જ નહીં. જેને બી પૂછો કે મારા ઘરમાં 8 જણા છે, કોઈ કે અમારા ઘરમાં 9 જણા છે. એટલે તે જમાનામાં એવું હતું નહીં. પણ આ જમાનામાં તો હવે ધીરે ધીરે બધા કેટલા બધા ભાવથી થઈ આવ્યા ને તો પછી ધીરે ધીરે એ લોકોને રિયલાઇઝ થતું. અને કેટલા તો કે એક જ 10 ની બરાબર છે, તારે બીજું જોઈતું જ નથી. એટલે એમની હવે કાળજી કરીને બધું કરીએ ને એ બહુ થઈ ગયું. શક્તિ ઓછી થઈ ગઈ. એક કે બે ને સંભાળી શકતા નથી. પણ એ જમાનામાં તો 8-9 જણા એટલે કેવી રીતે. પણ એ તો શું છે કે અમે એ બી વિચાર કરતા હતા કે ચાલો આપણે એકબીજા સાથે કેવા બધા ચીકણા હિસાબ લઈને આવ્યા છે કે એક જ ઘરમાં આટલા બધા જણા. એટલે બેમાં એડજસ્ટ કરીએ તો બહુ થઈ ગયું. હા એટલે આમાં શું થયું છે, ઓછા માણસો પણ એક જ વ્યક્તિ જોડે વધારે આટલા બધા ચીકણા હોય છે. પેલા તો બહુ બધા જોડે થોડા હશે, એવું હશે. ના એ તો બધી 100 ટાઈમ વધારે હતા. 100 ટાઈમ્સ વધારે હતા. જો દાદા ભગવાન નહીં મળ્યા હોત ને તો રિયલી અમે મેન્ટલ હોસ્પિટલમાં હોત. અમને એવું આજે લાગે છે કારણ કે બધા બહુ ઇન્ટેલિજન્ટ ઘરના બધા, અને દરેક બધા ડિગ્રીઓ વાળા દરેક. અને પછી ઘરમાં બધી લેડીઝ બી આવી, એ બી બધી ગોલ્ડ મેડલિસ્ટ અને એવી બધી લેડીઝ આવી. તો બાપુજી બી એ રીતે બધા ઘર શોધતા હતા જે જેવો હોય એના માટે એવું સામે આવવું જોઈએ. અને આમ કરતા કરતા બધા મગજના ભેજાવાળા ભેગા થઈ ગયા. તો હવે તમે વિચાર કરો કે કેટલા બધા એ હશે. એક વખત મારા મોટા ભાઈએ કહ્યું, અમે પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું પેલું એ નાખ્યું કંપનીનું, તો બાપુજી જ્યાં સુધી પેલી પાર્ટનરશિપ કંપની હતી ત્યારે બાપુજીનું હુકુમ ચાલતું હતું. બરોબર. તે 8 ભાઈ અને 1 બેન તે બધાને સરખી પગાર આપે. બરોબર. આ રીતે હવે જયારે પ્રાઇવેટ લિમિટેડ કંપની કરી તો એ બધા ડાયરેક્ટર્સ થઈ ગયા. હવે ડાયરેક્ટર્સ થઈ ગયા તો હવે બહુ મોટી વસ્તુ કહેવાય. નામ કેવું સરસ લાગે છે, ડાયરેક્ટર ઓફ ધ કંપની. તો બધા ડાયરેક્ટર્સ થઈ ગયા કંપનીમાં. તો મારા મોટા ભાઈએ કહ્યું, બાપુજીએ દરેકની સેલરી ફિક્સ કરી દીધી. ભાઈ આ દરેકને દર મહિને 25,000 આપીશું. એ જમાનામાં તમે બધા ભાઈઓ બધા સારી રીતે કામ કરો. આટલી મોટી ફેક્ટરી નાખી છે પ્રાઇવેટ લિમિટેડ. હવે તમે બધા કામ કરો એટલે હવે તમારે બધાનું જીવન બહુ સુંદર રીતે ચાલે. અને બાપુજી કેલ્ક્યુલેશન કર્યું કે આ 25,000 એમના છોકરાઓ બોકરાઓ સાથે 25,000 એ જમાના બહુ મોટી વાત કહેવાય. તે બધું સરસ ઘર ચાલશે બધાનું. તે મોટા ભાઈ બહુ ઇન્ટેલિજન્ટ. એને અચાનક વિચાર આવ્યો, ચાલો આખું જીવન મેં બાપુજી સાથે કામ કર્યું. આ તો બીજા ત્રીજા ચોથા નંબરમાં તો હમણાં આવ્યા, અને જે લાસ્ટ છે તો હમણાં કોલેજ પાસ કરીને આવ્યો. તો મને 25,000 એને 25,000. સારું બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ બાપુજી માટે કે ચાલો આ શું આટલી મોટી કંપની નાખી છે, 25,000 તમારું ઘર-બાર બહુ સારી રીતે ચાલે છે. પણ એમને પેલું ઊભું થઈ ગયું અચાનક કે હું ઘરનો મોટામાં મોટો ભાઈ છું અને મેં બાપુજી સાથે બહુ કામ કર્યું છે. કારણ કે સ્ટાર્ટિંગમાં જયારે બીજા નહીં હતા ત્યારે અમારા મોટા ભાઈ બાપુજી સાથે કન્સ્ટ્રક્શન કરવા જતા હતા. અને કન્સ્ટ્રક્શન કરવા જાય ને તો આજે બી એમને ખબર છે કે અમે બધા 8 ભાઈ ઘોડા જેવા છે અને આ એકરાજભાઈ કાળા થઈ ગયા. તો બાપુજીને કે મારી હાલત તો જુઓ, કાળા ભૂત બગાડી દીધું મને કન્સ્ટ્રક્શન. કારણ કે કન્સ્ટ્રક્શન હિન્દુસ્તાનની ગરમી કેવી
જયારે પાઇપલાઇન નાખીએ ને તો પાઇપલાઇન 30-60 સુધી ચાલુ પડે કે બરોબર શીઓ નાખ્યો કે નહીં પાઇપની વચ્ચે. તો આમ ધૂપમાં ઉભું રહેવું પડે કારણ કે ચોરી થાય ને અમે ના ઉભા રહીએ. તો બાપુજી કહેતા તું જા બધી લાઈન આખી રાત. અને બાપુજી ઝૂંપડીમાં બેસી રહ્યા. ત્યાં બધા જંગલમાં ઝૂંપડીઓ બનાવતા હતા અને ત્યાં બેસે. અને એ તો વડીલ કહેવાય ને, તો કે તું ઇન્જિનિયર થઈને આવ્યો છે આવું બધું કન્સ્ટ્રક્શન, તો હવે તું બધું શીખ બધું. હાલું એ ગરમીમાં અને હિન્દુસ્તાનની ગરમી કેવી કે તમે આમ 30-30 માઇલ સુધી રોજે ચાલો અને પાઇપલાઇન નાખો ને તો કાળા ભૂત જેવા થઈ જાઓ. તો કે આખી જિંદગી મેં તમને સાથ આપ્યું, આખી જિંદગી તમારી સેવા કરી અને અમારા બેના નિમિત્તે આખું બધું ઘર-બહાર ચાલ્યું. આ બધા છોકરાઓ જે ટેણીયા હતા હવે મોટા થઈ ગયા, હવે કોલેજો જાય છે અને ડાયરેક્ટર બની ગયા છે. તો મારી બી 25,000 અને જો જે 8મો છે અમારો યોગેશભાઈ એની બી 25,000 છે ને. તમે ગુનો કરો છો કે હું ગુનો નથી કરતો બેટા, તું સમજ કે તું અહીંયાથી માર્કેટ જઈશ તો તને જે શાક છે એ ટામેટા લેવા જાય છે, બાબુ દાખલો આપે છે, તું ટામેટા લેવા જાય છે તો તને એ ટામેટા 5 રૂપિયા સસ્તું મળશે અને મારા 8મા છોકરાને મોંઘું મળશે. તે જે શાક લેવા જશે એ જ પ્રાઇસમાં એને મળશે અને જે શાક તું લેવા જાય છે તને બી એ જ પ્રાઇસમાં મળશે. તો હું કેવી રીતે આ ડિફરન્સ કરું કે ભાઈ તને વધારે ખર્ચા પૈસાની જવાબદારી, 25,000માં તારું ઘર સરસ ચાલશે, આનું પણ વાત સમજે. એ બાપુજી સાથે વેર બાંધી દીધું. એ વેર પછી એને દાદા ભગવાનની બધી સમજણ પડી. આ બધી એને ખૂબ પ્રતિક્રમણ કર્યા અને આખી લાઈફ બાપુજીને એ કરતો કે તમે ઇનજસ્ટિસ કર્યું છે મારી સાથે. હવે જયારે ઇનજસ્ટિસ આવું થઈ જાય તો વેર બંધાઈ જાય. પછી દાદા ભગવાનને ખબર પડી ગઈ કે આ એમનો બાપુજી સાથે આવું બધું વેર બાંધી રહ્યો છે. તો દાદાએ એમને એક દિવસ બોલાવીને કહ્યું કે તારું કેવી રીતે બાપુજી સાથે કેવું ચાલે છે, બરોબર છે? દાદા આર પાર જાણતા, તો હું વારે ઘડીએ શા માટે કહું છું એ અમે ના બાપુજીએ કમ્પ્લેન કરી ને રાજેન્દ્રભાઈએ દાદાને વાત કરી કે ભાઈ મારો બાપુજી સાથે આવું ચાલી રહ્યું છે અને હું વારે ઘડી કહું છું કે યુ આર અનજસ્ટિસ ફાધર. તો દાદા સમજી ગયા કે સાલું આ બંને બહુ ભારે હિસાબ થઈ જશે અને દાદાને તરત જ પકડાય કે એમાં કેટલા બધા ભાવ બગડી જશે અને આટલી મહેનત કરી છે આ 2 જણા પર. તો રાજેન્દ્રને આજ્ઞા આપી અને બોલાવીને કે અહીં આવે. રાજેન્દ્રભાઈ અહીં આવો, હું તમને એક વાત કહું તો કરીશ. હવે તે વખતે બધાનું સમર્પણ, દાદા ભલે બાર બધી ફાઇલો સાથે લડીએ આ તે કરીએ પણ દાદા એક વાક્ય બોલે ને તો એના મોઢામાંથી આજે મને યાદ નહીં કે કોઈએ ના કહ્યું દાદા મારાથી નહીં થશે, મને ફાધર સાથે આવું થઈ ગયો છે, આઈ વિલ નોટ ડુ ઇટ. એવું વાક્ય તો કોઈનું નીકળતું જ નહોતું. કોઈનું બી કે દાદા કોઈને બી આજ્ઞા કરી હોય કે ભાઈ ફોલો ના કર્યું હોય તો કે તું મારી એક વાત માનીશ, તારે છે ને બાપુજીના 365 દિવસ સુધી રોજે પ્રતિક્રમણ કરવું પડશે. કરીશ? કે હા દાદા તમે જેમ કહો. હવે એનું શું છે, જો દાદાએ એમને ના કહ્યું હોત ને તો ખબર નહીં કેવું વેર બાંધી દઉં ફાધર સાથે. યુ વિલ નોટ બિલીવ કે 365 દિવસ he did a પ્રતિક્રમણ હાર્ટલી. કે છે કે મેં એક બી દિવસ કેશવભાઈ પ્રતિક્રમણ જે દાદાએ આજ્ઞા આપેલી ને એક બી દિવસ મેં મિસ કર્યું નથી. બપોરનું ટાઈમ હોય ને તો ફેક્ટરીમાં કે ત્યાં બેસીને એમને લાગે કે આમ બંધ કર્યો તો બાપુજી બહુ કડક હતા, આ શું આખો દિવસ આખો બંધ કરીને બેઠો છે. તો શું કરે, બપોરનો ટાઈમ થાય બાપુજી હું જરા અડધા કલાકમાં આવું છું, મને જરા પેટમાં દુખે. રોજે નવા બહાના બનાવતો હતો, કઈ ને કઈ નવું આવવાનું. અને બાપુજી તો આમ ફેક્ટરી અડધામાંથી છોડીને જાય તો આમ તરત જ ખબર પડે ક્યાં જાય છે. કઈ ને કઈ બહાનો કરીને કોઈક વખતે દિવસ ના કરે તો પછી રાત્રે એને ખબર પડી ગઈ કે બધે રાત્રે તો રાતે ગમે તેટલું થાકેલો આવે મારે કરવું છે. એમને દિવસમાં શા માટે કરે કે ઊંઘ ના આવે આમ તેમ. પણ 365 દિવસ એમને બાપુજીના પ્રતિક્રમણ કર્યા અને જયારે એની અંદર ખાલી બધું વેર બધું નીકળી ગયું, બધું થઈ ગયું. પણ હવે ખબર કેવી રીતે પડે કે બાપુજીએ બી એને માફ કરી દે? કારણ કે આવું બોલે ને કે હું તમને કોર્ટમાં લઈ જઈશ, જયારે છોકરો આવું બોલે એટલે ફાધરને એવું લાગે મરવા જેવું છે. સારું છોકરાઓ જેવા મોટા કર્યા છે અને તમે પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ડાયરેક્ટર થઈ ગયા અને તમે ગમે તે બોલી શકો છો કે હું તમને છોડીશ નહીં કે તમે અનજસ્ટિસ કર્યું છે. તો એ પ્રતિક્રમણ એને જબરદસ્ત કર્યા, બધું એમના હિસાબથી હિસાબ પતી ગયું. પણ
બાપુજી કેવી રીતે માફ કરી દીધા એ અજાણી બતાવું છું. અમને ખબર ના પડે, નોર્મલ થઈ ગયા બંને જણા. બાપુજીનો અંત સમય આવી ગયો તો બાપુજીને ખબર નહીં અચાનક શું આમ ભાવ થયું. આપતો પુત્ર હતો કે મની સાથે બહુ અટેચમેન્ટ હતી. કે અમે બધા 8 ભાઈ અલગ રહેતા હતા બધા મકાનોમાં. તો બાપુજીએ કહ્યું કે કેશવ તું સાંજે 6 વાગે આવી જઈશ, મને તારા ઘરે 2-3 મહિના રહેવું છે, તું મને રોજે વિધિ કરાવજે, આ બધું કરાવજે દાદાની. મેં કહ્યું હા ડેડી હું જરૂર સાંજે આવી જઈશ. તે 6 વાગ્યાની જગ્યાએ મારે શું છે 5-10 મિનિટ થોડું લેટ થઈ ગયું. તો લેટ થઈ ગયું, મારી ગાડી અહીંયા પહોંચી અને થોડી વારમાં હું જયારે બહાર નીકળતો હતો તો બાપુજી અને રાજેન્દ્રભાઈ મારા કરતા 10 મિનિટ પહેલા આવી ગયા. તો બાપુજી ખબર નહીં શું થયું અચાનક. તો રાજેન્દ્રભાઈને કહ્યું તારા ઘરમાં બરોબર છે ને કે હું તારી સાથે રહેવા આવું તો 3 મહિના? રાજેન્દ્રભાઈ તારા મને ખૂબ આનંદ થશે, પણ કે હું સારું કેશવભાઈને પ્રોમિસ કર્યું છે કે તારા ઘરે આવીશ, કે ચાલ હું એને સમજાઈ દઈશ. ત્યારે બેગ લઈને બાપુજી નીકળતા અને મારી ગાડી આવીને ઉભી રહી. હું હેરાન થઈ ગયો કે મેં સમજે કે રાજેન્દ્રભાઈ બાપુજીને લઈ આવે છે બેગ લઈને. તે મને તરત જ રસ્તામાં કહ્યું કેશવ હું રાજેન્દ્રભાઈના ઘરે જઉં છું. કઈ વાંધો નહીં બાપુજી, કારણ મારે બાપુજી સાથે કઈ હિસાબ કિતાબ હતું નહીં, પણ અમે બધા જાણતા હતા કે રાજેન્દ્ર સાથે બહુ ભારે હિસાબ હતું. તમે કઈ વાંધો નહીં દાદા, અમે રોજે તમને ત્યાં મળવા આવીશું. તો વી ઓલ 8 brothers used to go રાજેન્દ્રભાઈ's house. તે 3 મહિના ત્યાં રહ્યા ને તો રાજેન્દ્રભાઈ ની ભાભીએ બાપુજીની એટલી બધી સેવા કરી, કારણ કે એમને ચાન્સ મળી ગયો અને બાપુજીને પુરવાર થઈ ગયો કે મેં એમને માફ કરી દીધું. એ બંને એકબીજાના પ્રતિક્રમણ કર્યા. એટલે આ રીતે 3 મહિના સુધી રાજેન્દ્રભાઈના ઘરે રહ્યા અને રાજેન્દ્રભાઈ એમની ખૂબ સેવા કરી અને ફરી માફીઓ માંગી કે મારાથી આવી ભૂલ થઈ. મને કશું બી નથી, આ તો તું વારે ઘડે, કારણ કે ઓલ્ડ એજ થાય ને જવાનો ટાઈમ થાય ને તો બધી દુનિયાની વસ્તુઓ યાદ આવે કે આપણે શું શું કર્યું હતું. જે દાદા કહે છે ને એન્ડમાં સર્વાઈવલ નીકળે છે, તો આપણે બી બધું સર્વાઈવલ નીકળે. નાની વસ્તુ યાદ આવે જતી વખતે, મેં આમ કર્યું હતું, મેં આમ કર્યું હતું, પછી માફીઓ માંગે. તો આમ કરતા સર્વાઈવ બંનેનું એવી રીતે પૂરું થયું કે બંને એકબીજાની સાથે બહુ સારી રીતે મળ્યા, એકબીજાને માફ કર્યું. અને પછી બાપુજીએ બી એને ખૂબ માફી આપી કે મને તો યાદ જ નથી કે આવું બોલ્યો હતો, મેં આવી રીતે વાત કરી હતી, મેં આવી પણ મને માફ કરો. એકબીજાને પગે લાગીને માફી. આમ કરીને શું છે આપણું હિસાબ દાદા પૂરું કરાવતા હતા. કારણ કે દાદા જાણતા હતા જે જાણે જે વેર બંધાઈ ગયો ને તો પછી કેટલા બધા ભાવ બગાડી કાઢશે. એટલે રાજેન્દ્રને આવી રીતે બધા વેરમાંથી બાયપાસ કર્યા. એટલે દાદા ભગવાનનું મેન ધ્યેય શું હતું કે એક મહાત્મા છે ને કોઈની સાથે બી વેર ના બંધાય, એવી રીતે આખું દાદાનું આદર્શ જીવન હતું. આટલા વર્ષો સુધી આટલા બધા 50-60 હજાર મહાત્માઓ સાથે રહ્યા ને બધાને એક જ ભાવ હતો દાદા માટે, એક જ ભાવ કે દાદા મહારાજ છે. કોઈને એકને એવું નહીં લાગેલું કે ભાઈ દાદા કઈ આની વખાણ વધારે કરે છે, દાદા એના પર. દરેકને લાગે કે મારા છે દાદા ભગવાન. દરેકને એવું લાગે કે દાદા સૌથી વધુ ધ્યાન મારું રાખે છે. એક નાની વ્યક્તિને એવું લાગે, એક જણાને એક અજાયબી. નહીં તો કવિ રાજા પદ જ ના ગાય. સૌને લાગે મારા છે દાદા ભગવાન, એનું નામ મોટામાં મોટો ચમત્કાર. આ મોટામાં મોટો ચમત્કાર છે કે સૌને એવું લાગે મારા દાદા ભગવાન મારી કેટલી કાળજી કરે છે. એટલે આવા દાદા અમને મળ્યા છે. એટલે આપણે દાદા કહેતા હતા કે જયારે બી તમને ફ્રી ટાઈમ હોય ને, ઘરમાં બેઠા હો, કોઈ આજુબાજુ ના હોય, તો અંદર ખાને આમ વારે ઘડી અહો થવું જોઈએ, ઓહ મને દાદા ભગવાન મળી ગયા. આવા 14 લોકના દાંત મળ્યા જે અમને મોક્ષનું દાન આપવા આવ્યા છે, જેને મને આવી સંજોગ આપી છે કે જેથી કરીને હું આખા જગતને નિર્દોષ જોઈ શકું છું. એક દોષ ના દેખાય, એક દોષ. આ એવું અક્રમ વિજ્ઞાનની બલિયારી છે કે આ જ્ઞાન મળ્યા પછી ગમે તેવા હસબન્ડ હોય, ગમે તેવા વાઈફ હોય, ગમે તેવા છોકરા હોય, પણ એક દોષ ના દેખાય એમનું કે ભાઈ આ આવું કરે છે. સમજી જાય આ મારો હિસાબ છે, કઈ વાંધો નહીં, મારે એમનું પ્રતિક્રમણ કરવું. ગમે તેવી ચીકણી ફાઇલ હોય ને તોય બી વાંધો ના આવે આ જ્ઞાન મળ્યા પછી. બાકી બહાર હોય ને તો હાલત ખરાબ થઈ જાય. એટલે આ વિજ્ઞાન બહુ કામ કરી રહ્યું છે. એ દાદા કહે છે કે જેટલું તમે આ વાપરશો ને
જેટલું તમે અપ્લાય કરશો ને આ જ્ઞાન, એટલું તમારું અંદર ખીલતું જશે, એટલું તમારે આનંદ ઉભરાશે. કોઈની સાથે અથડામણ થતી હોય અને એ વખતે આપણે અંદર એની અંદર શુદ્ધાત્મા ભગવાન જોઈને અને અંતસ્કરણમાં બધા ચારે બાજુથી હથિયારો સેટ કરીને અથડામણ થશે, હમણાં થશે થોડી વાર પહેલા એવું દેખાઈ નહીં આવે. હવે જો આજે આવું કરશે, હવે આ આવી રીતે એમની વાત કરશે, આ આવી રીતે એની મારી સાથે, એ ખબર પડી જાય પહેલા જ બધા હથિયારો તૈયાર કરીને આમ અંદર મનોબળ પ્રગટ કરે કે હવે મારે અથડામણમાં આવું નથી દાદા, અને આમ કરે. અને એ વખત એ સંજોગ પસાર થઈ ગયો એટલે તમે દાદા ભગવાનનું વિજ્ઞાન જેમ છે તેમ સમજ્યા છો. નહીં તો દાદા ભગવાન કહે છે કે અમે આખા જગતને નિર્દોષ જોયું છે, તો તમે કેમ નથી જોઈ શકતા? અમે દાદા ભગવાન કહે છે કે અમે આખા જગતને નિર્દોષ જોયું છે. કોઈ અમને બોલાવે તો શું, ના બોલાવે તો શું, અમારો ઉપયોગ જ નથી હોતો, પણ અમને ખબર છે કે કયા હિસાબથી આ નિર્દોષ છે. એ નિર્દોષ દ્રષ્ટિ મળી જાય તો પછી કામ પતી ગયું, સીધું કેવળ જ્ઞાન તરફ જતા રહેશો. કારણ કે દાદાએ ગેરંટી આવે, જો મારું એક વાક્ય સમજી જશો ને, એક વાક્ય, તો તમને આખું વિજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. કેવું લાગે છે તમને? ક્યાં અટકણ લાગતી હોય તો પૂછજો. ઓ સોરી, મારી ટેપ રેકોર્ડર બંધ નથી થતી, સોરી. જય સચ્ચિદાનંદ.